હેલો વિદ્યાર્થી મિત્રો, વિદ્યાનું વેબી ધર્મેન્દ્ર ઠાકર યુટ્યુબ ચેનલ હું ધર્મેન્દ્ર આપ સૌ વિદ્યાર્થી મિત્રો ફરી સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, મને પૂરી આશા છે કે તમે આગળની ઓરિએન્ટેશન સિરીઝ જોઈ હશે, ત્યારબાદ તમે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની શરૂઆત કરતા હશો, તમને આઈડિયા આવી જશે કઈ રીતે પ્લાનિંગ કરવાનું છે। જે સિક્વન્સ પ્રમાણે મેં તમને કીધું સિક્વન્સ પ્રમાણે જ જવાનું છે। મિત્રો આપણે શ્રી ગણેશાય નમઃ કરીએ છીએ ચેપ્ટરની ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ। આ બધી વસ્તુ તમે લોકો પરિચિત છો, આની હું ચર્ચા નથી કરવાનો। કઈ વસ્તુ ઓપોર્ચ્યુનિટી આગળ હોય બધી ચર્ચા ઓરિએન્ટેશન સિરીઝ આ ચેપ્ટરની પ્લેલિસ્ટમાં તમને જોવા મળશે કે આવી રીતે તૈયારી કરવાની છે। હવે આપણે આગળ વધીએ છીએ, બરાબર। સમયને ધ્યાનમાં લઈ વિદ્યાર્થી મિત્રો આ ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝનો ભાગ છે। આ બધા જ ટોપિકના સેપરેટલી વિડીયો ઓલરેડી આપણી ચેનલની અંદર મુકાઈ ગયેલ છે। આ એક એવો વિડીયો બનાવવાનો છું કે તમે આ વિડીયો કોઈ પણ કક્ષાએ પરીક્ષા લેવાતી હશે તમે જોઈ લીધો ને, હું ગેરંટી સાથે કહી શકું છું તમે એને ટેકલ કરી શકશો ઇઝીલી, બરાબર। ગમે તેવું પેપર હોય પણ ઇઝીલી ટેકલ તમે કરી શકશો। હવે આપણા સોશિયલ મીડિયા માધ્યમો મેં તમને કીધા જોડાઈ જજો ખાસ। અહીંયા 2 અથવા 3 લિંક અલગથી જોવા મળશે આપણા સોશિયલ મીડિયાના માધ્યમોની, તમને કહી દઉં શરૂઆતમાં। સમયને ધ્યાનમાં લઈ અહીંયા લિંક તમને જોવા મળશે, લિંક કંઈક તમારા માટે ઇઝીલી અવેલેબલ થઈ જશે, વસ્તુઓ બધી એને ધ્યાનમાં લઈ મૂકવામાં આવશે, એટલે ખાસ એના સાથે જોડાઈ જજો। અને બાકી બધી લિંક આવી ઓલરેડી, બરાબર। ખાસ આની અંદર તમને જોડાવવું પડશે। હવે આની વિસ્તૃત સમજૂતી નથી આપતો, આપણા દરેક ચેપ્ટરની ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ ઓલરેડી મુકાઈ ગયેલ છે, અવશ્ય લાભ લેજો, બરાબર। યસ, આ બધી વસ્તુ તમે લોકો પરિચિત હશો, કદાચ ન હો તમારા પાસે મેન્શન કરેલ છે। મેં તમને કીધું નહીં કે તમને કોઈ પણ પ્રશ્ન હોય વિદ્યાર્થી મિત્રો તો અહીંયા તમે મને પૂછી શકો છો। એ ગૂગલ ફોર્મની લિંક અહીંયા પણ અવેલેબલ છે, અને જેમને ખ્યાલ ન હોય તો એ લોકો સીધો આ લિંકને સ્કેન કરી શકે છે। આની અંદર પ્લસ કરવામાં આવશે, આ પણ હું તમને કહી દઉં, જેના તમે બધા લોકો અમુક સમયગાળા બાદ પરિચિત થઈ જશો, બરાબર। ઓકે, આ રહ્યા બધી વસ્તુ। અને બીજી વાત મેં તમને કીધી હતી શરૂઆતમાં કહી દઉં, કદાચ ઘણા બધા વિદ્યાર્થીઓને એવું થઈ શકે છે કે તમે ટેલિગ્રામ ચેનલની લિંકની અંદર કોશિશ કરશો જોઈન થવાની પણ એરર આવી જશે, આ હું તમને કહી દઉં। કારણ કે અમુક સમયગાળા બાદ વિદ્યાર્થી મિત્રો આ તમે કદાચ વિડીયો મોડા જોઈ રહ્યા હશો તો અમુક સમયગાળા બાદ મારા સોશિયલ મીડિયાના માધ્યમોની અંદર ટેલિગ્રામ ચેનલની લિંક ભલે તમને વિઝિબલ હશે પણ તમે એને એક્સેસ નહીં કરી શકો। આપણી ચેનલનું કન્ટેન્ટ બીજા લોકો વિદ્યાર્થી મિત્રો એનો દુરુપયોગ કરે છે, એને ધ્યાનમાં લઈને મેં આ થોડીક પ્રાઇવસી રાખી છે। મને પૂરી આશા છે વિદ્યાર્થી મિત્રો કે તમે જે છે વિદ્યાર્થી તરીકે કાંઈ પણ વસ્તુની મદદ મેળવવા માંગતા છો શૈક્ષણિક રીતે તો તમે મને અહીંયા મેસેજ કરી બિંદાસથી મેળવી શકો છો, બરાબર। મેં એટલે જ આ સોશિયલ મીડિયાનો માધ્યમ તમારા માટે એક્સેસેબલ રાખ્યો છે બધા માટે। કાંઈ પણ શૈક્ષણિક પ્રશ્નો તમે મને અહીંયા પૂછી શકો છો। આ ચેનલની અંદર કદાચ પ્રાઇવેટ મોડની અંદર આવી શકે છે ચેનલ, બરાબર। તમને કહી દઉં કદાચ મે બી તમે જ્યારે જોઈન થતા હશો ત્યારે મે બી પ્રાઇવેટ મોડ ન હોય, પણ હોય તો વિદ્યાર્થી મિત્રો તમે વિના સંકોચે અહીંયા મેસેજ કરી શકો છો, હું તમને પર્સનલી એડ કરી દઈશ, બરાબર। ઘણા બધા કારણોસર વિદ્યાર્થી મિત્રો હું પછી થોડાક સમયગાળા બાદ અમુક કન્ટેન્ટને હું લોક કરી દઈશ, બરાબર। એટલે આ ખાસ એક નોંધ લેજો। તમે જોતા હશો કે આપણને જૂના વિડીયોની અંદર, હા આના પછી ચેપ્ટરમાં તમે વિડીયો જોશો ને તો ઘણા બધા આપણા સોશિયલ મીડિયા માધ્યમથી તમે દેખાડ્યું હશે કેટલા બધા મટીરિયલ મૂકવામાં આવ્યા છે, પણ રિસેન્ટલી તમે ચેક કરશો ને ઘણા બધા ઇરેઝ થઈ ગયા છે। એવરી યર હું મટીરિયલ અપગ્રેડ કરીને મૂકું છું, એટલે કદાચ તમારા પાસે ફરતા જૂનું કોઈ મટીરિયલ તમને મળેલ છે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલનું, બરાબર, એનામાં ઘણા બધા ચેન્જીસ કરીને મળેલ છે વિદ્યાર્થી મિત્રો, તો તમે મારા પાસેથી અપગ્રેડ વર્ઝન લઈ લેજો, હું તમને કહી દઉં, બરાબર। જેની અમુક ટર્મ્સ એન્ડ કન્ડિશન તમને ત્યાં જોવા મળશે, તમે મને મેસેજ કરશો તો, કારણ કે અમુક વસ્તુ આપણી જૂની ઘણી બધી જગ્યાએ વાયરલ થાય છે, બરાબર। આ હું તમને કહી દઉં છું, એટલે તમે ધ્યાન રાખજો। પછી એમ કહેશો સાહેબ આ તો જૂની છે અપડેટ, તો આ મારા પાસે નથી, તો એ જૂની વસ્તુ જૂનામાં હશે, નવી વસ્તુ નવામાં જોવા મળશે। યસ, અહીંયા તમે બધા જોડાઈ જજો। મેં તમને પહેલા જ કીધું કે આ થોડાક સમયગાળા બાદ હું સોશિયલ મીડિયાના માધ્યમને પ્રાઇવેટ મોડ કરી નાખીશ, બરાબર, કારણ કે પછી ખોટું વાયરલ થાય છે। હા, શિક્ષક પોતાના વિદ્યાર્થીને આપે છે એના માટે કરી વિદ્યાર્થી મિત્રો ક્યારે હું ના નથી કહેતો, એટલે કદાચ કોઈ શિક્ષકને કોઈ વિદ્યાર્થીને આપવું હશે તો મને બિંદાસથી કહી શકો છો, બરાબર। કારણ કે બીજી કોઈ ચેનલ વાળા આનો દુરુપયોગ કરે છે એના માટે કરીને હું આ પ્રાઇવેસી રાખું છું। દરેક વિદ્યાર્થી અને કોઈ પણ શાળાના શિક્ષકને મટીરિયલ જોઈતું હોય તો એના માટે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો બંધીશન નથી, બરાબર। એટલે ઘણા બધા વિદ્યાર્થીને ન લાગવું જોઈએ। જોઈ લો આયરો આ ક્વિઝ કેમ આપે, મેં તમને કીધી આ જ વસ્તુ વર્કશીટ મેં આની અંદર કવર કરી છે, બરાબર। એટલે તમે એમને કીધું સાહેબ મને વર્કશીટ ન મળી, આયરી જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ। વિદ્યાર્થી મિત્રો તમે આપણા જે પણ વિડીયો જોયા છે ને એની અંદર આ સ્લાઇડ જોવા મળશે, અને આ જ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો 2025 ની અંદર બોર્ડમાં પૂછેલ છે। અને તમને કીધું આ ક્વિઝ તમને એવું લાગે સાહેબ એવું તે શું છે, તમે પેલા ક્વિઝ આપશો તો ઘણા બધા કદાચ એવું બની શકે છે એટલે વિદ્યાર્થીઓ કે એકાદ બે ક્વિઝ ખોટા પડે, જરાય ગભરાવાની જરૂર નથી। સ્ટાર્ટિંગ ની અંદર તમે ઘરે તૈયારી કરો છો ને ખોટા પડે છે ને સારી બાબત કહેવાય, પણ સ્વીકારવું પડશે કે મારી ભૂલ થઈ છે ને હવે હું ધ્યાન રાખીશ। તો આ ખોટો પડ્યો છે ને તો વિદ્યાર્થી મિત્રો તમને અલગથી એક ઓપ્શન દેખાશે કે એનો કરેક્ટ આન્સર આ છે। વિશેષમાં વિદ્યાર્થી મિત્રો ગુજરાતની અંદર કોઈ પણ ચેનલ વાળા આવી વસ્તુ પ્રોવાઈડ કરતા હશે તો તમને કહી દઉં કે આ વસ્તુ મારી ચેનલ ઉપર તમને જોવા મળશે, કારણ કે મેં એક ક્વિઝના એક એક્સપ્લેનેશન મને એમ લાગુ છે કે વિદ્યાર્થીને ઘણી બધી ભૂલ થઈ છે ત્યાં મેં આપી છે,
અને આનો સમયગાળો પણ વિદ્યાર્થી મિત્રો મેં તમને પહેલા જ કીધું કે કદાચ તમે આ કોઈ જૂની વર્કશીટમાં તમે સ્કેન કરવાની કોશિશ કરશો તો એના મેં જે પણ રિસ્પોન્સ છે એને લોક કરી નાખ્યા છે, એટલે તમને કદાચ એ લિંક એક્સેસ નહીં થાય. એટલે હું તમને કહી દઉં કે તમને કદાચ કોઈ જૂનો મટીરિયલ મળેલ છે તો સોરી ફોર ધેટ, તમે એની અંદર ઘણી બધી વસ્તુ આપણો મટીરિયલ જોવા મળશે કે તમે સ્કેન કરશો તો મટીરિયલ મળી જશે, પણ એ તમામ મટીરિયલનો એક્સેસ મેં એ વર્ષના વિદ્યાર્થીઓને આપેલ હતું. હવે આ વર્ષના વિદ્યાર્થીઓને સમય અનુરૂપ મળશે. આ શરૂઆતથી કહી દઉં. ના ઘણા બધા વિદ્યાર્થીઓ કહેશે સાહેબ તમે લિંક મૂકેલ છે એક્સેસ નથી કરી શકતા, તો આ તમને અપગ્રેડ કરીને આપું એની પાછળ મારું ઇન્ટેન્શન છે, એટલે બરાબર. એટલે થોડુંક પેશન્સ રાખજો. આ બધી વસ્તુ વિદ્યાર્થી મિત્રો તમને મળી જશે, બરાબર. આવી રીતે દરેક ચેપ્ટરની એક ક્વિઝ બનાવેલ છે જેનો અવશ્ય લાભ લેજો. તો યસ વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 1 છે સંચાલનનો સ્વરૂપ અને લાક્ષણિકતાઓ. આ ચેપ્ટરને તમે 5 માર્ક્સની અંદર ટાર્ગેટ કરવું પડશે. એકમ કસોટી હોય તો એકમ કસોટી, પ્રથમ કસોટી હોય તો પ્રથમ કસોટી, બોર્ડની કસોટી હોય તો વિદ્યાર્થી મિત્રો બોર્ડની કસોટીમાં આ ચેપ્ટરને 5 માર્ક્સની અંદર અવશ્ય તમને ટાર્ગેટ કરવાનું છે. હવે તમે કહેશો સાહેબ આવું તે કેમ? કારણ કે મેં અગાઉ પણ કીધેલ છે, તમે વિડીયો માર્કિંગ કર્યો છે તો, કે એવરી યર બોર્ડની અંદર વિદ્યાર્થી મિત્રો જે પણ બ્લુપ્રિન્ટ ગાંધીનગર દ્વારા આપવામાં આવેલ છે એને ધ્યાનમાં લઈએ તો મેં એક સ્ટ્રેટેજી પણ મૂકી દીધેલ છે ઓલરેડી, ને એનામાં પણ મેન્શન કરેલ છે. ફરી પાછું મેન્શન કરું છું કે ચેપ્ટર વાઇઝ કે બ્લુપ્રિન્ટ વાઇઝ કે ટોપિક વાઇઝ કે સબ્જેક્ટ વાઇઝ 15% થી અરી અને વિદ્યાર્થી મિત્રો 22% સુધી, કારણ કે જનરલ ઓપ્શન સિસ્ટમ એપ્લિકેબલ છે અત્યારે, તો વિદ્યાર્થી મિત્રો તમારા યસ પેપરની અંદર બ્લુપ્રિન્ટ પ્રમાણે 15 થી 22%, હવે હું શબ્દનો પ્રયોગ કરું છું 22%, કારણ કે એ સૂત્ર અનુસાર જાણવા મળ્યું છે કે હવે 22% સુધી વિદ્યાર્થી મિત્રો તમારા પેપરની અંદર માઇનર એટલે કે બ્લુપ્રિન્ટની અંદર જે આપેલ છે એનાથી 22% અરાઉન્ડ ચેન્જીસ થઈ શકે છે. પણ ગભરાવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો. તમે દરેક વિડીયોની અંદર મેં માર્ગદર્શન આપ્યું છે એ રીતે તમે તૈયારી કરશો ને પેપર જોશો ને તમને આઈડિયા આવી જશે, બરાબર. એટલે તમને શરૂઆતમાં કહી દઉં, આ પ્રથમ વિડીયોની અંદર હું વિસ્તૃત ચર્ચા દરેક લેવાનો છું. વિસ્તૃત ચર્ચા મતલબ કે જે તમને સમગ્ર વર્ષ દરમિયાન ધ્યાન રાખવાની છે. પછી ઘણા બધા વિદ્યાર્થીઓ અમુક સમયગાળા બાદ મને મેસેજીસ કરે ઇન્સ્ટાગ્રામ ઉપર આવીને કે સાહેબ આ બ્લુપ્રિન્ટ અનુરૂપ કરીએ, સાહેબ અમને આવી રીતે માર્ગદર્શન આપેલ છે. જો શાળાકીય કક્ષા તમને જે તમારા વિષય શિક્ષક માર્ગદર્શન આપે છે એ મુજબ જ તૈયારી કરજો વિદ્યાર્થી મિત્રો. હું અહીંયા તમને ઓલ ઓવર તૈયારી કરાવું છું. તમે સમજી ગયા ને? ઓલ ઓવર તૈયારી એટલે કે યસ બોર્ડને ટાર્ગેટ કરીને હું તૈયારી કરાવું છું અને એનું પરિણામ ઘણા બધા લોકોને ખબર છે કેવું આવ્યું છે આપણી ચેનલ ઉપરથી, બરાબર. ઓકે, યસ. સૌથી પહેલો ટોપિક કીધું તમને સંચાલનનું સ્વરૂપ અથવા તો તમને કહેશે સંચાલનની લાક્ષણિકતાઓ. બોથ આર સેમ. તમને કીધું ક્વેશ્ચન ની અંદર કેટલીક વાર કહેશે સ્વરૂપ એટલે લાક્ષણિકતાઓ, કેટલીક વખત કહેશે લાક્ષણિકતાઓ એટલે ઓલરેડી તમને ખબર જ છે સ્વરૂપ છે ઈ જ છે. કારણ કે ઘણા બધા સાહિત્યની અંદર ચેન્જીસ છે, એટલે શરૂઆતમાં તમને ખબર હોવી જોઈએ કે આ બે વસ્તુ એક જ છે. હવે તમને બધાને ખ્યાલ છે સંચાલન એટલે શું, બરાબર. અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાને વિદ્યાર્થી મિત્રો સંચાલન તરીકે ઓળખવામાં આવે છે. તમારી નીચે કર્મચારી રહેલો છે વિદ્યાર્થી મિત્રો, કે તમારી નીચે તળ સપાટ રહેલા વ્યક્તિઓ રહેલા છે, એ લોકો પાસે તમે કામ કઢાવો છો ને એ પણ એક સંચાલન તરીકે ઓળખવામાં આવે છે. સંચાલન એક કળા છે, સંચાલન એક વિજ્ઞાન છે, સંચાલન એક વ્યવસાય છે. વિસ્તૃતમાં સમજવાના છે. પણ વિદ્યાર્થી મિત્રો સંચાલન તમે અત્યારે જોશો ને તો દરેક ક્ષેત્રમાં જોવા મળશે. આપણે એમ કહી શકીએ કે કોઈ પણ કાર્યની શરૂઆત કરવી હશે ને વિદ્યાર્થી મિત્રો તો એની અંદર મેનેજમેન્ટ જે છે હોવું અનિવાર્ય છે. એસેન્શિયલ પાર્ટ કહી શકાય આપણે એ મેનેજમેન્ટ છે ને એ દરેક કાર્યનો. કારણ કે તમે અત્યારે જોતા હશો પણ શૈક્ષણિક તમે અત્યારે વર્તમાન સમયમાં તમે પણ આયોજન કરો છો તો એ આયોજનની અંદર તમને વિદ્યાર્થી મિત્રો સંચાલન કરવું પડશે. સંચાલન મતલબ એટલે શું? તમે નક્કી કર્યું છે કે ભાઈ મને આટલો ટાર્ગેટ લેવો છે તો તમે મેનેજ કેમ કરશો? સાહેબ અમે જે છે વાંચન માટે અલગથી કલાક ફાળવશું. તો તમે આ જે પણ વસ્તુ વિચારી રહ્યા છો એ વિદ્યાર્થી મિત્રો એક સંચાલનની અંદર આવતો પ્લાનિંગનો ભાગ છે. પણ એને પ્લાન કર્યા પહેલા શું કરવાનું છે, સંચાલન કરવાનું છે, કેવી રીતે કરશું, આ બધી વિસ્તૃત ચર્ચા વિદ્યાર્થી મિત્રો આ ટોપિકમાં આવશે. શરૂઆતમાં કોન્સેપ્ટ તમને કહીશ, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એક એક સમજૂતી આપણે લેશું, ત્યારબાદ પેપરની અંદર કેમ યાદ રાખવાનું છે ને કેમ લખવાનું છે એ તમને દરેક સ્લાઇડમાં જોવા મળશે. હવે દરેક સ્લાઇડની અંદર જે હાઇલાઇટ વર્ડ છે તમે ઓટોમેટિક સમજી જજો શું છે એ મેઇન કીવર્ડ છે, બરાબર. ઓકે, ચાલો હવે આપણે આગળ વધીએ છીએ. શું કહે છે? સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા. તમે અત્યારે ઘરે બેઠા છો વિદ્યાર્થી મિત્રો, તમને કેમ મહેનત કરવાની છે ને એ મેં તમને પ્લાન આપી દીધું અને હવે હું તમારા પાસેથી આઉટપુટ લઈશ. આઉટપુટ લઈશ મતલબ કે તમને જે કાર્ય કરાવ્યું છે કાર્ય તમને કેટલું આવડું છે, હું તમારી ટેસ્ટ લઈશ. તો એ ટેસ્ટનો મતલબ તમારા પાસેથી મેં કામ લીધું. એવી જ રીતે એકમની અંદર પણ વિદ્યાર્થી મિત્રો આપણી નીચે રહેલા જેટલા પણ વ્યક્તિઓ હોય એના પાસેથી આપણે કામ લેવાનું છે. એટલું શબ્દ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે સંચાલનને દરેક ક્ષેત્રની અંદર જોવા મળે છે. શિક્ષણ સાથે દરેક ક્ષેત્રની અંદર જોવા મળે છે. આગળ પ્રશ્ન 1 માર્કમાં પૂછાણો છે, આપણે અભ્યાસ કરશું. યસ, લેવિંગસ્ટને વિદ્યાર્થી મિત્રો જણાવ્યું છે સંચાલન શાસ્ત્રની વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરની અંદર 2 કરવાની રહેશે. હું તમને કહીશ કઈ કરવાની છે અને બહુ ઇઝીલી યાદ રાખવાની છે. હું તમને એટલો ગેરંટી સાથે કહી શકીશ કે યસ આનામાંથી વ્યાખ્યા આવે છે ને 2 માર્કની
તો તમારી આજુબાજુ ક્લાસની અંદર જ જવાબ રહેલા હશે બરાબર. તમે ઓલરેડી સેપરેટલી વિડીયો જોયા હશે ટોપિક વાઇઝ, તમને ખ્યાલ આવી ગયો હશે 6M વાળા બરાબર. પણ આપણે વિશેષમાં ચર્ચા એની પર લેવાના છે. યસ, શું કહે છે કે લિવિંગસ્ટનના જણાવ્યા મુજબ ઓછામાં ઓછા સમય અને ખર્ચે ઉપલબ્ધ, મતલબ કે તમારા પાસે જે પણ સાધન અને સગવડ છે એનો ઉપયોગ કેવો કરશો? ઉપલબ્ધ સાધનનો સાહેબ અમે કરશું શ્રેષ્ઠ ઉપયોગ. તમારા પાસે જેટલા પણ સંસાધનો એકમમાં રહેલા છે એ સંસાધનનો શ્રેષ્ઠતમ અને બીજો શબ્દ કહીએ તો ઇષ્ટતમ ઉપયોગ કરશો વિદ્યાર્થી મિત્રો. અને ખર્ચો કેવો કરશો? સાહેબ અમે ખર્ચો ઓછો કરશું. તો વિદ્યાર્થી મિત્રો શું કહે છે? શ્રેષ્ઠ ઉપયોગ કરીને એકમના નિર્ધારિત ધ્યેય સિદ્ધ કરવાના કાર્યને સંચાલન કહે છે. તમે કોઈ પણ એકમની અંદર કાર્ય કરતા હશો વિદ્યાર્થી મિત્રો, તે એકમની અંદર સંચાલન કરતા હશો, તેની પાછળનું મેઇન ઇન્ટેન્શન એ જ છે કે તમારા એકમનો શું હશે સાહેબ? એકમનો ધ્યેય નિર્ધારિત કરેલા છે. ધ્યેયને સિદ્ધ કરવા માટે કરીને જ સાહેબ આ બધી વસ્તુ આપણે કરશું કે મારા એકમની અંદર મને 100 કરોડ જે છે કમાવા છે નફા તરીકે, તો એ 100 કરોડ કમાવા માટે મને શું જોઈશે? હું એમને બોલી દઈશ તો ચાલશે ના સાહેબ. એમ તો અમે કહેશું શરૂઆતની અંદર કે સાહેબ મને 100 માંથી 100 ગુણ થિયરી વિષયમાં પૂરા લેવા છે. તો વિદ્યાર્થી મિત્રો એના માટે અથાગ પરિશ્રમ કરવું પડે. પરિશ્રમની અંદર જેટલા પણ સ્ટેપ આવે છે આ ચેપ્ટરની અંદર આપણે ભણશું. એનો મતલબ કે બોલવા કરતા કરીને દેખાડવું એ વિદ્યાર્થી મિત્રો તમારા માટે સમય માંગી લેશે, પણ ઈઝી છે એટલું યાદ રાખજો, સમય માંગશે બરાબર. ઓકે, હવે આવે છે 6M બરાબર. એના ઉપર શું કરવાનું છે? આયોજન અને અંકુશ કરવાનું છે બરાબર. હવે તમે કહેશો સાહેબ 6M આ વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો સંચાલનની આપી છે જ્યોર્જ ટેરીએ, કે સંચાલનની વ્યાખ્યા આપી છે. એના ઉપર એને કીધું કે તમને 6M ઉપર શું કરવાનું છે? સૌથી પહેલા આયોજન કરવાનું છે, એટલે કે શું? પ્લાનિંગ. ત્યારબાદ એના ઉપર કંટ્રોલ કરવાનું છે, એટલે કે અંકુશ કરવાનું છે. આ 6M કયા? તો તમને કહી દઉં 6M તમારી આજુબાજુ રહેલા હશે. શાંતિથી પરીક્ષાની અંદર જોજો, તમને દરેક જગ્યાએ જોવા મળશે. જેમ તમે ક્યાં પણ પરીક્ષા આપતા હશો તમને આ વ્યાખ્યાન જવાબ મળી જશે. સંચાલનનો અર્થ આપો, 2 ગુણ પૂછાય છે તો એમ જ કહીશ દરેક વિદ્યાર્થીને કે 2 વ્યાખ્યા આપી દેવાની, અને 2 વ્યાખ્યાની અંદર સંચાલન શાસ્ત્રીનો નામ કરી જ લેવાનું, સાચે સાચો બરાબર. નહીં રહી જશે, ચિંતા ન કરો. હવે 6M જે છે એ 6 વસ્તુઓ ઉપર વિદ્યાર્થી મિત્રો એને શું કરવાનું કીધું? આયોજન પ્લસ અંકુશ બંને કરવાનું કીધું. હવે આયોજન અને અંકુશ કઈ બાબત ઉપર કરવાનું છે? 6M એટલે કે 6M, કે જેને ઇંગ્લિશની અંદર સૌથી પહેલો M આવે છે આપણે પોતે, એટલે કે સાહેબ આપણે પોતે એટલે મેન બરાબર. તમને વિચારી લેવાનું કે હું હ્યુમન બીંગમાં આવું છું, આ સાહેબ અમે હ્યુમન બીંગમાં આવે છે, એટલે સૌથી પહેલા પેલો M એટલે મેન, જેને કહેવામાં આવે છે માણસ બરાબર. ચાલો હું તમને લખી જ દઉં. પછી બીજો એમ આવે છે વિદ્યાર્થી મિત્રો મશીન બરાબર, જે તમને આજુબાજુ જોવા મળતા હશે કે તમે અત્યારે કોઈ પણ કક્ષાએ પરીક્ષા આપતા હશો. હવે એની આજુબાજુ વિદ્યાર્થી મિત્રો ઘણી બધી મશીનરી જોવા મળશે. જસ્ટ ફોર એક્ઝામ્પલ અંકોચી શું છે? મશીનરી છે, તમને કહી દઉં બરાબર. ઇલેક્ટ્રોનિક મશીન જ કહેવાય એક પ્રકારનું. તો વિદ્યાર્થી મિત્રો તમને શું કરવાનું છે? બધી વસ્તુ ઉપર કંટ્રોલ કરવાનું છે અને સાથે સાથે પ્લાનિંગ પણ કરવાનું છે, એટલે કે આયોજન સાથે સાથે અંકુશ કરવાનું છે. તો બીજો M એટલે મશીન. સાહેબ અમે ગોખતા નથી, તમને એની અંદર ગુજરાતી શબ્દ લખી શકો છો, ત્યાં માણસો બરાબર, પણ મેન અંગ્રેજીમાં યાદ રાખવું પડશે 6M કયા છે. પછી યસ, કારણ કે ઘણી બધી કક્ષાએ પૂછાય છે 1 માર્કની અંદર કે જ્યોર્જ ટેરીએ આપેલ સંચાલનની વ્યાખ્યાની અંદર 6M માં કોનો સમાવેશ થાય છે? તો વિદ્યાર્થી મિત્રો જવાબ આ જ આવશે, એટલે ટાર્ગેટ કરજો બરાબર. ઓકે યસ. પછી ત્રીજો આવે છે મટીરિયલ. તમે કે સાહેબ મટીરિયલ ક્યાં છે? તમારા પાસે જે પાઉચ હશે અથવા જે કંપાસ હશે, પરીક્ષાની અંદર સાધનો લઈ ગયા છો, એ સાધનોને ઇંગ્લિશમાં શું કહેવાય સાહેબ? મટીરિયલ. પણ એકમની અંદર મટીરિયલમાં ઘણી બધી વસ્તુ આવે, આગળ આપણે અભ્યાસ કરશું યુનિટ વાઇઝ બરાબર. પછી આ જે વિદ્યાર્થી મિત્રો યસ, તો કે મેથડ. તમારી અત્યારે પેપર લખવાની પણ કંઈક મેથડ હશે બરાબર, ઘણી બધી મેથડો હશે. તો મેથડ એટલે શું કહેવાય? એને કહેવાય પદ્ધતિ. પછી આને કહેવાય સાધનો, અને વિદ્યાર્થી મિત્રો આને કહેવાય મની, જે બધા પાસે હોવા જરૂરી છે. એનો મતલબ કે આને કહેવાય યસ, તો કે નાણાં બરાબર. ભલે મની એટલે પૈસા થાય, પણ આપણને વાણિજ્યની ભાષામાં નાણાં લખવાનું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 6M માં છઠ્ઠો M આવે છે માર્કેટ, જેને કહેવામાં આવે છે ગુજરાતીની અંદર બજાર. હું લખતો નથી, હવે તમને ખ્યાલ આવી જશે. તો મની સાહેબ અમને ખબર છે, અમારી સામે રહેલા જે પણ વ્યક્તિ હશે અથવા અમે હશું, તો અમારા ખિસ્સાની અંદર કદાચ વોલેટ હશે, અથવા સામે જે પણ સુપરવિઝન કરે છે એના પાસે વોલેટ હશે. તો એ વોલેટની અંદર શું હશે? પૈસા. અને વિદ્યાર્થી મિત્રો હવે શું આવ્યો? માર્કેટ, કે તમે જે પણ જગ્યાએ પરીક્ષા આપતા હશો એની આજુબાજુના વિસ્તારમાં એટલીસ્ટ એક માર્કેટ હશે. તો તમે મને કહો કે તમે પરીક્ષાના ખંડની અંદર બેઠા બેઠા બધી વસ્તુ શોધશો તો મળી જશે. હવે આ મેં તમને કીધું યાદ રાખવાની પદ્ધતિ. યાદ કેમ રાખવાનું છે? એટલે જે ઘણા બધા વિદ્યાર્થીઓ કહે છે ને સાહેબ મને યાદ નથી રહેતું, મગજમાંથી કાઢી નાખો. તમારા મગજને વિદ્યાર્થી મિત્રો યોગ્ય રીતે ઉપયોગ કરશો ને તો દરેક વિડીયોની અંદર આવી વસ્તુ તમને યાદ રખાવીને રહીશ. એટલે 6M માં સૌથી પહેલો યસ સાહેબ અમે પોતે માણસ હશું, એટલે મેન.
બીજો એમ એટલે સાહેબ અમારા પાસે મટીરિયલ બેન્ચ ઉપર પડ્યો હશે એ. ત્રીજો એમ એટલે સાહેબ અમારા પાસે મેથડ હશે પેપર લખવાની એ. ચોથો એમ એટલે શું, જે સાહેબ અમારી સામે રહેલો હશે, જે મેન હશે એના વોલેટ હશે, એની અંદર મની પડ્યા હશે. પાંચમો એમ એટલે સાહેબ મશીનરી પણ હશે અમને આજુબાજુ દેખાણું. અને છઠ્ઠો એમ એટલે સાહેબ બાજુમાં માર્કેટ હશે. તો વિદ્યાર્થી મિત્રો 6M યાદ રાખવાનો છે. આ 6M ઉપરથી શું કરવાનું છે, એના ઉપર સૌથી પહેલા આયોજન કરશું અને એના ઉપર સાહેબ અમે અંકુશ કરશું. એનું કાર્ય એટલે સંચાલનનું કાર્ય. હવે તમે મને કહો આ વ્યાખ્યા 2 માર્કમાં પૂછાય, તમને અઘરી લાગે છે? યાર વિદ્યાર્થી મિત્રો તમને હું શરૂઆતમાં કહી દઉં છું, તમે જેવો વિચારશો ને એવું તમને તમારા સાથે બનવાનું છે. એટલે શક્ય હોય ત્યાં સુધી પોઝિટિવલી વિચારજો દરેક ચેપ્ટરની અંદર. હું તમને શરૂઆતમાં એટલે કહું છું કે તમે એક જ વસ્તુ કરતી વખતે શરૂઆતમાં કોઈ પણ કાર્ય કરશો વિદ્યાર્થી મિત્રો તો સમય માંગી લેશે, પણ એ કાર્ય અવશ્ય સરળ હશે એવું વિચારતા નહીં કે આ કાર્ય મારા માટે, તમે સમજી ગયા ને, ઇમ્પોસિબલ છે, આવું વિચારતા નહીં. આવું શરૂઆતના વિડીયોની અંદર આવી રીતે વસ્તુની સમજૂતી એટલે આપું છું વિદ્યાર્થી મિત્રો કે તમને ખબર હોવી જોઈએ કે આપણે આપણા માઇન્ડને સાયકોલોજીકલી જેવું ટ્રેન્ડ કરશું ને એવી રીતે યસ એ રિયલાઇઝ કરશે કે ના મને આવડે છે. તો અઘરામાં અઘરો પ્રશ્ન તમને ટ્વિસ્ટેડ સહેલો લાગશે, પણ એક વખત નહીં 2 વાર જોવું પડશે ને સમય માંગી લે. તમે અત્યારે કોઈ પણ કાર્ય કરતા હશો શરૂઆતમાં સમય માંગશે, પણ બીજી વખત કરશો, ત્રીજી વખત કરશો, ચોથી વખત તમને ખ્યાલ પડી ગયો કે સાહેબ આ શબ્દ 2 થી 3 વાર કીધું હતું, મેં 2 થી 3 વાર વાંચ્યું છે, લખ્યું છે અને સમજ્યું છે. હવે તમે મને કહો કે તમે 2 થી 3 વાર એક ને એક વસ્તુ વારંવાર રિપીટ કરો, પુનરાવર્તન કરો તો તમે ભૂલી જશો. સાહેબ હવે આ વસ્તુ અમને ખ્યાલ પડી ગઈ તમે શું કહેવા માંગો છો. મીન્સ શરૂઆતની અંદર હું આ વિડીયોની અંદર કદાચ તમને એવું લાગશે કે સાહેબ 1 થી 2 પાર્ટ અપલોડ કર્યા છે એની પાછળનું કારણ તમે સમજી ગયા છો કે સમગ્ર તમારા વર્ષની અંદર આ ચેનલની અંદર જેટલા પણ વિષય તમને જોવા મળે છે એની અંદર આવી રીતે તૈયારી કરવી પડશે. શરૂઆતની અંદર દરેક કાર્ય વિદ્યાર્થી મિત્રો સમય માંગી લેશે. અમુક વિદ્યાર્થીઓને આવડી જાય છે, અમુક વિદ્યાર્થીઓનો સમય માંગી લેશે, પણ આ ચેપ્ટર મેં તમને કહી દીધો છે કે આ ચેપ્ટર તમને ખ્યાલ નહોતો કહી દઉં સેપરેટલી મેં કીધું છે 10 થી 15 ગુણનું વેટેજ બોર્ડની એક્ઝામમાં ધરાવે છે એપ્રોક્સિમેટલી. આ ધ્યાન રાખજો. એટલે આ ટાર્ગેટ કરવા જેવું જ ચેપ્ટર છે. એટલે આ વ્યાખ્યા કોણે આપી છે? ડોક્ટર જ્યોર્જ ટેરી આપી છે. આમ લખી નાખવાનું. એનો મતલબ શરૂઆત કેમ કરવાની? આ પ્રશ્ન કદાચ ગમે એટલા માર્ક્સમાં પૂછે. સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વ્યાખ્યા જે સંચાલન શાસ્ત્રી આપેલ છે તે લખો. હવે લોંગ ક્વેશ્ચનમાં પૂછેલ છે વિદ્યાર્થી મિત્રો તો વિસ્તૃત સમજૂતી આપવાની. બાકી આ વ્યાખ્યા મેં તમને સમજાવવા માટે જ લીધી છે. લિવિંગસ્ટનની વ્યાખ્યા કાર્યક્રમ કહી દેશે, જવાબ આપી દેશે. આવું કોણે કીધું? તો સમજી ગયા ને તમે? એટલે આ ચેપ્ટરની અંદર એક એક પ્રશ્ન ધ્યાનથી વાંચજો. યસ વિદ્યાર્થી મિત્રો, હવે મુદ્દો આવે છે સંચાલનના સ્વરૂપનો એક એક સમજૂતીનો મુદ્દો. મતલબ કે તમે તમારા કક્ષાએ જ્યારે પણ પેપર લખતા હો કે નોટ્સ બનાવતા હો ત્યારે સૌથી પહેલા બધા મુદ્દાઓની યાદી આપવાની છે. કેમ યાદ રાખવાનું છું તમને કહેવાનો છું, બરાબર? છેલ્લે સુધી વિડીયો વ્યવસ્થિત તમને જોવું પડશે એક એક વસ્તુ. પહેલા આપણે કરશું કોન્સેપ્ટ, પછી કેમ યાદ રાખવાનું છે એ, અને વિદ્યાર્થી મિત્રો ઇન બિટવીન હું તમને ક્વેશ્ચન જે પૂછાઈ ગયા છે તમને કહેતો આવીશ, બરાબર? હવે દરેક મુદ્દાની અંદર હું વિદ્યાર્થી મિત્રો પ્રક્રિયાને એક મૂકીને બાકી બધા મુદ્દાઓના ક્રમમાં હું ચેન્જ કરું છું. કારણ કે ઘણા બધા એવા મુદ્દાઓ છે વિદ્યાર્થી મિત્રો આપણે રમતા રમતા કરશું ને તો યાદ રહી જશે. એટલે ગોખવું નહીં પડે એ હું ગેરંટી સાથે તમને કહી શકું છું. પણ માત્ર તમારે ધ્યાન અહીંયા હોવો જોઈએ. જે રીતે કહું છું એ પ્રમાણે પહેલા તમે આખા કોન્ટેન્ટ સમજી લો, ત્યારબાદ તમે નોટ્સ બનાવજો. અત્યારે થોડોક સમય તમે મને આપી દો, ત્યારબાદ તમને નોટ્સ બનાવી હશે તો વિડીયો અહીંયા જ પડ્યું છે, બરાબર? તમે સ્ક્રીનશોટ પાડવું હોય તો પાડી શકો છો, અધરવાઇઝ અહીંયા જ નોટ્સ પડી હશે. તમને કહી દઉં શું કે સૌથી પહેલો મુદ્દો સર્વવ્યાપી પ્રવૃત્તિ. સાહેબ તમે શરૂઆતમાં મસ્તીમાં કહી દીધું અમને કે સંચાલન જે છે એ સર્વવ્યાપી છે, દરેક ક્ષેત્રમાં જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન 1 માર્કની અંદર પૂછાય છે, ટાર્ગેટ કરજો કે સંચાલન કયા કયા ક્ષેત્રોમાં જોવા મળે છે, બરાબર? અને આ જ મુદ્દો વિદ્યાર્થી મિત્રો જે લક્ષણનો છે એ મહત્વની અંદર આવે છે, પણ એકાદ માઇનર ચેન્જીસ કર્યો છે વર્ડમાં, મિનિંગ ઈ જ થાય છે. તો આ ક્રમ એટલે મેં આ ચેન્જ કર્યા છે અને ટ્રિક્સ પણ આપવાનો છું. ઓકે, શું કે જાની અંદર કે સંચાલન સામાજિક ક્ષેત્રે, ધાર્મિક ક્ષેત્રે, કૃષિ ક્ષેત્રે, લશ્કરી ક્ષેત્રે, શૈક્ષણિક વગેરે ક્ષેત્રોમાં જોવા મળે છે. હું તમને આછી પાતળી સમાજ આપું વિદ્યાર્થી મિત્રો કે સામાજિક ક્ષેત્રે કે કોઈ પણ સમાજની અંદર કાર્ય થતા હશે તો એ કાર્યની અંદર એ લોકો નક્કી કરેલ હશે કે આ કાર્યની શરૂઆત આપણે આવી રીતે કરવાની છે, આ તારીખના આપણે આયોજન કરવાના છે અને આ આયોજનની અંદર આટલી બાબતો ધ્યાનમાં લેવાની છે. તમને ખાસ ધ્યાન કરવાનું છે કે આ બધી વસ્તુ આવી રીતે છે, સમય અનુરૂપ થવી જોઈએ. આ હું તમને આછી પાતળી સમજ પ્રેક્ટિકલી આપું છું ઉદાહરણ સહિત કે તમને ખબર હોવી જોઈએ કે આ દરેક ક્ષેત્રમાં જોવા મળે છે. અત્યારે કોઈ પણ ક્ષેત્ર જોઈ લો, ધાર્મિક કાર્યોની અંદર પણ તમને બધાને ખ્યાલ હશે એક સ્ટેપ હશે, એ સ્ટેપ વાઇઝ તમને પસાર થવાનો છે. સ્ટેપ એનો મતલબ વિદ્યાર્થી મિત્રો એ ખરેખર રીતે એને સંચાલન કર્યું કહેવાય કે સૌ પ્રથમ તમે જે છે નક્કી કરશો કે આ કાર્ય અમને ક્યારે કરવાનું છે, આ કાર્ય કેવી રીતે પાર પાડવાનું છે, કોણ પાર પાડશે, એના માટે તમે આયોજન કરશો. એ આયોજન કર્યા બાદ એના ઉપર દેખરેખ કોણ રાખશે, તમે દોરવણી કરશો, માર્ગદર્શન આપશો અને વિદ્યાર્થી મિત્રોની સાથે સાથે તમે લોકોને કંટ્રોલ કરશો કે આમાં ખાસ તમને ધ્યાનમાં લેવાનું છે, આ વસ્તુ ન થવી જોઈએ.
તો હું જે પણ તમને કહું છું વિદ્યાર્થી મિત્રો, એ આખા વિષયનો સાર છે. ચેપ્ટર તમને કહી દઉં કે તમારા 1 થી 7 ચેપ્ટર માત્ર આ એક ચેપ્ટરના આધાર ઉપર છે. તમે આગળ અભ્યાસ કરશો તમને ઓટોમેટિક આઈડિયા આવી જશે. તમારા 1 થી 7 ચેપ્ટર આ ચેપ્ટરની અંદર જોવા મળશે, પણ 10% લેવલ જોવા મળશે એનો અર્થ સહિત, બરાબર. એટલે તમને કીધું કે આ આખી સમજૂતી આપું છું એ ચેપ્ટર વાઇઝ છે. સૌથી પહેલા તમે શું કરશો? સૌથી પહેલા સાહેબ અમે સંચાલન કરશું. સંચાલન કર્યા પછી નક્કી કરશું કે સાહેબ આ કાર્ય કેવી રીતે કરવાનું છે. આગળ આપણે અભ્યાસ કરીશું આવે છે એની અંદર. તો ટૂંકમાં ધાર્મિક ક્ષેત્રે જોવા મળે, કૃષિ ક્ષેત્રે કેવી રીતે કે કયો પાક કયા સમયગાળાની અંદર કરવાનું છે, કેવી રીતે એનો જે છે આપણે વાવવાનું છે, કયા ખાતર જોઈશે, કયા સમયગાળા દરમિયાન જે છે એ પાકને ખરેખર રીતે આપણે જે છે સમયગાળા દરમિયાન આપણે એની ધ્યાન રાખવાની છે કે ભાઈ વર્ષા ઋતુ સમયગાળા દરમિયાન ધ્યાન રાખવાની છે કે વિદ્યાર્થી મિત્રો ઉનાળાના સમયગાળા દરમિયાન આ પાકને નુકસાન પહોંચી શકે છે આટલા બધા કીટકોથી. આ બધી વસ્તુની ચર્ચા કરું છું. શું છે સાહેબ? આ મેનેજમેન્ટ છે. તમને ખબર હોવી ખબર કેવી રીતે કાર્ય કરવાનું છે. બીજી બાબત વિદ્યાર્થી મિત્રો, યસ, શૈક્ષણિક અને લશ્કર તમને બધાને ખ્યાલ છે કે લશ્કરની અંદર આપણે યુદ્ધ લડવા જવાનું છે. મેં વારંવાર આ શબ્દનો પ્રયોગ કર્યો છે કે તમે યુદ્ધના મેદાનમાં જવાના છો, તમારા પાસે શસ્ત્ર રહેલા છે, એ શસ્ત્રોનો ઉપયોગ કેમ કરવાનો છે તમને ખબર હોવી જોઈએ. તો એ શસ્ત્રનો ઉપયોગ કેમ કરવાનો છે, તમે શસ્ત્રથી પરિચિત થશો અને જે તમે આખી પ્રોસેસ કરશો એ પ્રોસેસ એટલે સંચાલન. પછી એને કેવી રીતે ઉપયોગ કરવાનું છે, કયા સામે આપણા ઓપોનન્ટ હશે કે એની સામે એનો ઉપયોગ કરવાનો છે, આ જ શસ્ત્રનો પ્લાનિંગ. એ શસ્ત્રનો ખરેખર ઉપયોગ કરતા આવડતું નથી, તમને કોઈ માર્ગદર્શન આપે છે એટલે વિદ્યાર્થી મિત્રો એ છે દોરવણી. અને તમને કીધું છે કે આ શસ્ત્રનો ઉપયોગ કરતી વખતે તું ધ્યાન રાખજે કે તને નુકસાન ન થાય શસ્ત્રના કારણે, તો એ છે અંકુશ. હજી વિદ્યાર્થી મિત્રો છે સ્ટેપ કે એની અંદર ઘણા બધા તમારા સાથે તમારા મિત્રો હશે યુદ્ધ લડવા વાળા, તો એ છે વ્યવસ્થા તંત્ર અને એની અંદર જે રચના કરીએ છે નીચે રહેલા જે પણ ચેઇન હશે એના નીચે રહેલા જે પણ બીજા તમારા સિપાહીઓ હશે એ હશે કર્મચારી. આ હું માત્ર એક જ વસ્તુ કહું છું વિદ્યાર્થી મિત્રો, વિસ્તૃત સમજ આપણે ચેપ્ટર વાઇઝ મૂકેલ છે. હું માત્ર આછી પાતળી સમજ એટલે તમને ખબર પડવી જોઈએ કે આખા મુદ્દાથી અમને આખા વિષયની અંદર ઉતરવાનો છે, બરાબર. તો દરેક ક્ષેત્રમાં તમને જોવા મળે, શૈક્ષણિક ક્ષેત્ર તમને બધાને ખ્યાલ છે અત્યારે થઈ જ રહ્યું છે. તમે પોતે સંચાલન જ કરી રહ્યા છો. હવે સંચાલન તમે પોતે જોતા હશો, કાર્યક્રમો થતા હશે શાળાની અંદર, શૈક્ષણિક આયોજન થતું હશે કે યુનિટ ટેસ્ટ, ત્યારબાદ યસ તમને બધાને ખ્યાલ છે પ્રથમ કસોટી, ત્યારબાદ તમારી સેકન્ડ પ્રિલિમ આવશે, ત્યારબાદ બોર્ડની પરીક્ષા આવશે. ઇન બિટવીન ઘણી બધી વસ્તુઓનો પ્લાનિંગ શૈક્ષણિક ક્ષેત્રે થતું હશે. તો આ બધી વસ્તુ વિદ્યાર્થી મિત્રો સંચાલન આની અંદર આવે છે. એનો મતલબ કે વગેરે ક્ષેત્રોમાં જોવા મળે છે. આ વિદ્યાર્થી મિત્રો એક માર્કનો પ્રશ્ન ટાર્ગેટ કરજો કે સંચાલન જે છે કયા કયા ક્ષેત્રોમાં જોવા મળે છે, તો આ જ વસ્તુ છે, બરાબર. સર્વવ્યાપી પ્રવૃત્તિ છે એનો મેઇન મુદ્દો છે. ઓકે, યસ. પછી શું કહે છે કે હેતુલક્ષી પ્રવૃત્તિ. સાહેબ શરૂઆતમાં તમે કીધી કે સંચાલન કરતા હશો તો એની પાસે આપણું કંઈક ઇન્ટેન્શન હશે, કંઈક આપણો ઓબ્જેક્ટિવ હશે કે આપણો હેતુ શું છે. અત્યારે તમે ધોરણ 12 ની અંદર સરસ મજાની તૈયારી કરી રહ્યા છો, તમારો શું છે સાહેબ? અમારો હેતુ છે. ન હોય તો વિદ્યાર્થી મિત્રો નક્કી કરી લેજો તમારો હેતુ. કારણ કે આપણે એમ કહીએ કે કોઈ વ્યક્તિને આપણે કોઈ ટાર્ગેટ આપી, બરાબર, એને કંઈક ટાર્ગેટ માટે પ્લાનિંગ કર્યું હશે તો વિદ્યાર્થી મિત્રોને ખબર છે કેમ એ ટાર્ગેટ અચીવ કરવાનો છે. પણ વિદ્યાર્થી મિત્રો તમને ટાર્ગેટ ખબર જ નથી, તમે કેમ તૈયારી કરવાના છો, શા માટે તૈયારી કરો છો, તમે વાંચો છો પણ તમને કેટલા ગુણ મેળવવા છે. હા, તમે એમ કહેશો સાહેબ આ શરૂઆતમાં કેમ નક્કી કરી શકે, પણ વિદ્યાર્થી મિત્રો એપ્રોક્સિમેટલી તમે નક્કી કરી શકો છો કે આ વિષયની અંદર એટલાથી એટલા ગુણ હું લઈ શકું છું. જેમ દરેક વિદ્યાર્થી શરૂઆતમાં મને ડાયરેક્ટલી આવીને કહે છે સાહેબ મને 100 ગુણ મેળવવા છે, સાહેબ મને તમે કીધું કઈ રીતે તૈયારી કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો એ લોકો નક્કી કરે છે તો તમે પણ નક્કી કરી શકો છો. હા, ત્યાં સુધી પહોંચવા માટે અથાગ પરિશ્રમ કરવું પડશે વિદ્યાર્થી મિત્રો, એક એક વસ્તુ બરાબર કરવી પડશે. જે આગળ મેં તમને કીધી કે તૈયારી કેમ કરવાની છે એનો મેં વિડીયો મૂક્યો હતો. આખા વર્ષની અંદર ધોરણ 12 ની શરૂઆત કેવી રીતે કરવાની છે, કઈ કઈ બાબતો ધ્યાન રાખવાની છે, મેં એટલે જ વિડીયો મૂક્યો હતો. તમને ખબર હોવી જોઈએ તમારો ધ્યેય શું છે, ટાર્ગેટ. તો એકમનો પણ કંઈક ધ્યેય હશે, એની ધ્યેયને પૂરું પાડવા માટે કરી વિદ્યાર્થી મિત્રો સંચાલન અનિવાર્ય છે. કારણ કે સંચાલનની અંદર જ બધા કાર્યો જે છે એવા છે કે જે તમારા ધ્યેય સુધી તમને પહોંચાડી શકે છે. જો સૌથી પહેલા અંદર કેચ છે, યસ, કે સંચાલન એક સાધન છે, સાધ્ય નથી. દરેક એકમની સ્થાપના અમુક ચોક્કસ હેતુઓ સિદ્ધ કરવા માટે કરવામાં આવે છે. જો આમાં એક સરસ મજાની લાઈન આવી કે સંચાલન છે ને એક સાધન છે, સાધ્ય નથી, બરાબર. હું તમને સમજાવું કે મેં તમને અત્યારે જે ટાર્ગેટ કીધું એ માત્ર એક ટૂલ્સ છે કે આવી રીતે તમે તૈયારી કરી શકશો. પણ વિદ્યાર્થી મિત્રો તમે એમ કહેશો હા સાહેબ મને 100 માંથી 100 ગુણ આવી જશે, પણ વિદ્યાર્થી મિત્રો તમે 100 માંથી 100 ગુણ મેળવવા માટે કરી તમે કહો કે હા સંચાલનનો મેં ઉપયોગ કર્યો છે, પણ વિદ્યાર્થી મિત્રો એવું જરૂરી નથી કે તમે જે સંચાલન કર્યું છે એ મુજબ જ તમને પરિણામ મળે. તમારે ક્યાંક સંચાલન અંદર ખામી આવી ગઈ તો તમે જે નક્કી કર્યો છે ધ્યેય સિદ્ધ નહીં થાય. એનો મતલબ કે સંચાલન એક સાધન છે, સાધ્ય નથી. તમને કોઈ આવીને એમ કહે છે કે ના હું તો સંચાલન કરું છું ધોરણ 12 ની અંદર કે એકમ હું તો સંચાલન કરું છું, મારો ધ્યેય નક્કી છે, પૂરો થઈ જશે. પણ વિદ્યાર્થી મિત્રો એ ધ્યેય પૂર્ણ કરવા માટે કરી અને તમને જે છે આનામાં આપેલ તમામ કાર્યો હાથ ધરવા પડશે.
એક ટૂલ્સ છે, એ ટૂલ્સ નું ઇમ્પ્લિમેન્ટેશન તમને કરવાનો છે, એનું એક્ઝિક્યુશન તમે કરશો વ્યવસ્થિત રીતે, ત્યારે વિદ્યાર્થી મિત્રો તમને એનું પરિણામ મળશે. એટલે ક્યારે એવું ન વિચારવાનું કે હા આ એકમ સંચાલન કરે છે. હા, સંચાલન કર્યા બાદ વિદ્યાર્થી મિત્રો ઘણા બધા સ્ટેપ્સ લેવા પડે. તમે એમ કીધું કે હું તો સંચાલન કરું છું, મને પૂરા 100 ગુણ આવશે, ને વિદ્યાર્થી મિત્રો તમે વાંચતા ન હો તો બોલો, તમે એમ કહી શકો છો કે મેં સંચાલન કર્યું, નિષ્ફળ ગયું? કારણ કે તમે સંચાલન કરતા જ નથી. એનો મતલબ કે સંચાલન જે છે વિદ્યાર્થી મિત્રો એ એક સાધન છે, સાધ્ય નથી. તમે એનો ઉપયોગ કરી તમારી સિદ્ધિ હાંસલ કરી શકો છો, પણ એનો યોગ્ય રીતે તમને ઉપયોગ કરવો પડશે. બરાબર, ઓકે. આગળ શું કહે છે આપણે સમજીએ છીએ. યસ, એના પછી મુદ્દો આવે છે જૂથ પ્રવૃત્તિ. અત્યારે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ એકમની અંદર કોઈ પણ એકમ લઈ શકો છો, એમ નથી કે તો અહીંયા જેટલા પણ એકમો આવે છે એકમને તમે જોઈ શકો છો કે જે પણ પ્રવૃત્તિ થાય છે વિદ્યાર્થી મિત્રો સંચાલનના ભાગરૂપે એનામાં માનવી એકલો કાર્ય કરી શકતો નથી. જૂથ પ્રવૃત્તિ થાય છે, સમૂહ સાથે કરવામાં આવે છે કે દરેક વ્યક્તિ એકબીજાના જે ધ્યેય છે એને એક સમાન ગણી અને કાર્ય કરશે. તો એ કાર્યની અંદર વિદ્યાર્થી મિત્રો સંચાલન હશે. સંચાલનની અંદર જે પણ પ્રવૃત્તિ થતી હશે એ જૂથની અંદર થતી હશે. એટલે જો આની અંદર કે છે સમજૂતીમાં યસ કે સંચાલન બે કે તેથી વધુ વ્યક્તિઓના દ્વારા થતી પ્રવૃત્તિ છે, એનો મતલબ કે જૂથ પ્રવૃત્તિ છે. ક્લિયર થઈ ગયો? મેં વચ્ચે પ્રશ્ન પણ કહી દીધો કે સંચાલન જૂથ પ્રવૃત્તિ કઈ રીતે છે કે સંચાલન અંદર બે કે તેથી વધુ વ્યક્તિઓ જોવા મળે છે, અથવા સામૂહિક રીતે દરેક એકમની અંદર આવી રીતે જે માનવી હશે એ દરેક એક હેતુ નક્કી કરેલ છે, એ સમાન હેતુને પૂર્ણ કરવા માટે કરી અને સાથે મળીને કાર્ય કરશે. બરાબર, એટલે જૂથ પ્રવૃત્તિ છે. પછી આ જે વિદ્યાર્થી મિત્રો ચોથા નંબરનો મુદ્દો કે સતત ચાલતી પ્રવૃત્તિ છે. હવે સતત ચાલતી પ્રવૃત્તિનો મતલબ શું ખબર છે? તમે જે પણ પ્રવૃત્તિ કરવાના છો એમાં સંચાલન જે છે એ સતત ચાલતી પ્રક્રિયા છે. તમારો એક ધ્યેય નક્કી કર્યો તો એ પૂર્ણ થઈ ગયો, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો કોઈ પણ એકમ બંધ નહીં થઈ જાય. હું પ્રેક્ટિકલી કહું છું, કોમર્સના પર્પસથી કહું છું કે કોઈ પણ એકમે શરૂ કર્યું, નક્કી કર્યું ભાઈ મને 1 કરોડનો જે છે એ ધ્યેય છે, મને આ વર્ષે નફો કમાવો છે. તમે 1 કરોડ નફો કરી દો, પછી એકમ બંધ કરી નાખશો? ના સાહેબ, બીજા વર્ષે અમે નક્કી કરશું, અમારો ધ્યેય બદલાવશું. એનો મતલબ કે સતત ચાલતી પ્રક્રિયા. હવે આપણે ધ્યેય કેટલું નક્કી કરશું? સાહેબ આપણને 2 કરોડ કમાવા છે. ક્લિયર થઈ ગયો? મતલબ કે તમે જે છે સતત ચાલતી પ્રક્રિયા જોવા મળશે સંચાલનની અંદર. કે છે આની અંદર જો યસ યસ કે સંચાલન એ જે છે એ ધ્યેય સિદ્ધ થતા તેની પ્રક્રિયા જે છે વિદ્યાર્થી મિત્રો બંધ થઈ જતી નથી. સંચાલનમાં ધ્યેય નિર્ધારણ, સૌથી પહેલા ધ્યેયનું નિર્ધારણ કરશો, ત્યારબાદ ધ્યેય સિદ્ધિ થશે અને ફરી પાછું સાહેબ અમે પુનઃ ધ્યેય નિર્ધારણ કરશું. સૌથી પહેલા સાહેબ પ્રથમ એકમ કસોટીની અંદર સાહેબ પ્રથમ યુનિટની અંદર 100% ગુણ મેળવવા છે, મેળવી લીધા. ચાલો ફરી પાછું સાહેબ અમે શું કરશું? ધ્યેય સિદ્ધ કરી લીધો, મેળવી લીધા, ત્યારબાદ ફરી પાછો વિદ્યાર્થી મિત્રો અમે જે છે તમને બધાને કહે છે ધ્યેય ફરી પાછો નિર્ધારિત કરશો કે સાહેબ હવે આના પછી દરેક પરીક્ષાની અંદર અમને પૂરેપૂરો એવો મહેનત કરવાના છે કે જેની અંદર 100% સુધી અમે રિઝલ્ટ પ્રાપ્ત કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો ટુકડે ટુકડે તમે જે કાર્ય કરશો, બરાબર, ટીપે ટીપે સરોવર ભરાય, તમે સાંભળ્યો છે. તો આની અંદર પણ એમ જ છે કે સૌથી પહેલા શું કરશું? ધ્યેય નક્કી કરશું, ધ્યેય નિર્ધારણ, ત્યારબાદ ધ્યેય શું કરશું? સિદ્ધ કરશું. સિદ્ધ થઈ ગયા બાદ ફરી પાછો પુનઃ ધ્યેય નિર્ધારણ કરશું. મતલબ કે સંચાલન જે છે સતત ચાલતી પ્રક્રિયા છે. એક ધ્યેય તમારો પૂર્ણ થઈ ગયો છે, ત્યારબાદ તમે ફરી પાછો શું કરો છો? યસ સાહેબ, પુનઃ ધ્યેયનું નિર્ધારણ કરો છો. બધા મેઇન કીવર્ડ્સ અંદર કવર કરી દીધેલ છે. ઘણી બધી કક્ષાએ વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન 3 માર્કમાં આવે છે, અને બહુ સેલો પેપર પૂછવું હોય તો આ ક્વેશ્ચન 5 માર્ક્સની અંદર આવી શકે છે. બાકી આ ક્વેશ્ચન 3 અને 5 માર્ક્સમાં નથી આવતો તો તમે અભ્યાસ કરી લેજો. જે અમે અંડરલાઈન કરી છે, આ જે મુદ્દો છે એ યસ, પછી જૂથ પ્રવૃત્તિ છે એ, આ બધી વસ્તુ વિદ્યાર્થી સતત ચાલતી પ્રક્રિયા છે, એ બધા મુદ્દા સેપરેટલી 1 ગુણની અંદર કોઈ પણ કક્ષા તમને પેપરમાં જોવા મળશે, ઉપાડી ચેક કરી લેજો. એટલે આ ક્વેશ્ચન અંડર એસ્ટિમેટ ન કરજો. શરૂઆતનો ક્વેશ્ચન છે પણ મોસ્ટ ટાઈમ પીસ છે. તમને કહી દઉં આખી આગા વિષયની અંદર આવતી બાબતો આને કહી દીધી છે, પણ શોર્ટમાં કીધી છે. ક્લિયર? એટલે એ રીતે તૈયારી કરજો. યસ, હવે શું કહેતા પછી માનવીય પ્રવૃત્તિ. સાહેબ તમે અત્યારે જ ચર્ચા કરી, આ તો મોઢું રિપીટ જેવું નથી. હા વિદ્યાર્થી મિત્રો, આનામાં કે છે જૂથ પ્રવૃત્તિ. ભાઈ જૂથમાં હશે કોણ? સાહેબ માનવી જ હશે. અને 6M મેન. હા સાહેબ, માનવી જ છે. જો આની અંદર કે છે યસ કે સંચાલનમાં માનવ તત્વનું સ્થાન મહત્વનું રહેલું છે. સંચાલનમાં માનવી કેન્દ્ર સ્થાને છે. કે સંચાલનની અંદર બરાબર કઈ વસ્તુ કેન્દ્ર સ્થાને છે? સાહેબ સંચાલનની અંદર માનવી પોતે કેન્દ્ર સ્થાને છે. બરાબર, કારણ કે અલ્ટિમેટલી જે પણ કાર્ય કરશે વિદ્યાર્થી મિત્રો એ માનવી કરશે. હા, તમારા પાસે ઘણા બધા બાકીના સંસાધનો રહેલા હશે, પણ એનો ઉપયોગ કરવા વાળો છે કોણ? અલ્ટિમેટલી પર્સન માનવી પોતે જ. બરાબર, ઓકે. તે માણસ માટે માણસ દ્વારા થતી માનવીય પ્રવૃત્તિ છે. 2 માર્ક ની અંદર પૂછાય કે માનવીય પ્રવૃત્તિ છે, સંચાલન સમજાવો. તો આવી તમને સમજાવવું પડશે. શરૂઆત અહીંયાથી કરાય. બરાબર, ક્યાંથી? અહીંયાથી જો સરસ મજાના અવતરણ ચિહ્નમાં કરાય કે સંચાલન એ માણસ માટે માણસ દ્વારા થતી માનવીય પ્રવૃત્તિ છે. તો આ વિદ્યાર્થી મિત્રો બહુ સારી બાબત કહેવાય. અમુક કોર્સ અહીંયા વચ્ચે તમને મળી શકે છે આ પોઈન્ટના સંદર્ભમાં. બરાબર, ધ્યાન રાખજો. અમુક વસ્તુ તમને પોઈન્ટ આઉટ કરવી હોય તમે કરી શકો છો, પણ સ્ક્રીનશોટ પાડી લેજો, સમય ફાળવતા નહીં સ્પેશિયલ. બરાબર, ઓકે. યસ,
પછી શું કહે છે નિર્ણય પ્રક્રિયા છે સંચાલનની અંદર સાહેબ તમે કીધું બધા કાર્ય કરશું એ બધા કાર્યો કરતી વખતે સાહેબ અમે પણ આ કાર્ય કરવાના છે તે કાર્યોની અંદર સાહેબ અમે શું કર્યા હશે સાહેબ એમને એમ તો કાર્ય કર્યા નહીં હોય કે પરીક્ષા લેવાતી હશે યુનિટ વાઇઝ સાહેબ અમે નિર્ણય લીધા હશે કે આ ચેપ્ટર ની અંદર આ કાર્ય કરવાનું છે એમ વિદ્યાર્થી મિત્રો એકમની અંદર પણ સંચાલન જે છે કરતી વખતે સંચાલકો જે છે નિર્ણયો લેતા હોય આ જે કાર્ય કરવો છે એની કયા કયા પ્રકારના ડિસિઝન આવી શકે છે બરાબર કયા કયા પરિબળો અસર કરી શકે તો કે જ છે કે નિર્ણય પ્રક્રિયા છે તો કે સંચાલન કરતા સંચાલકે સતત નિર્ણયો લેવા પડે છે ત્યાર પછી તેનો અમલ થયો કે નહીં તે અંગે કાર્યવાહી કરવી પડે છે મતલબ કે તમે માત્ર ને માત્ર નક્કી કરી લીધું માનવી ઉપર કાર્ય મૂકી દીધું પણ વિદ્યાર્થી મિત્રો એ કાર્ય બરાબર રીતે અમલ થાય છે નહીં એ તમે જોતા જ નથી બરાબર તો તમારો જે કાર્ય છે અંદર નિર્ણય લેતા જ નથી એવું કહેવાય અને નિર્ણય ન લીધું એનો મતલબ શું ખબર છે તમારા કાર્યની અંદર વિઘ્નો આવી શકે છે તમે સમજી ગયા ને કે તમે હજી પણ નિર્ણય નથી લીધો કે આ ચેપ્ટર ની અંદર કેમ તૈયારી કરવાની છે ઓરિએન્ટેશન સિરીઝ નથી જોઈ એટલે જ મેં ઓરિએન્ટેશન સિરીઝ મૂકી છે એક મેનેજમેન્ટ છે ને પ્લાનિંગ છે તો વિદ્યાર્થી મિત્રો તમને દરેક એકમ કાર્ય કરતા હશો એ કાર્યની અંદર તમને શું કરવાનું છે તો તમને સ્ટેપ લેવાના છે એ સ્ટેપની અંદર નિર્ણય લેવાનો છે જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ડિસિઝન મેકિંગ કે અત્યારે મને આ માર્કર બનાવી છે બરાબર સ્માર્ટ પેન પણ બનાવી છે તો વિદ્યાર્થી મિત્રો શરૂઆતથી મને બધા ડિસિઝન લેવા પડશે કે આની સાઇઝ એટલી હોવી જોઈએ નહીં હોય તો કઈ બાબતને ધ્યાનમાં લેશું કંટ્રોલ કેમ કરશું ખરેખર આ વસ્તુ બની છે એટલા માપની કે નથી બની જે મેં ધારણા કરી હતી એ ધારણા મુજબ કાર્ય નથી થયું તેની પાછળ કેવા એવા પરિબળો મેં લીધા હતા કે કયા એવા નિર્ણયો લીધા હતા કે જેના કારણે આ વસ્તુ બનેલ નથી આવી રીતે તો આ બધી વસ્તુ ડિસિઝન મેકિંગ નો પાર્ટ છે આગળ આવશે બરાબર જેના માટે ઘણી બધી આંકડા શાસ્ત્રની પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં એક પદ્ધતિ આ તમારા પાઠ્યપુસ્તકમાં આપેલ છે જેનું નામ છે કાર્યાત્મક સંશોધન ઓપરેશન રિસર્ચ મોસ્ટ એમપી બરાબર આગળ આવશે અત્યારે તમે પોઈન્ટ આઉટ ન કરજો યસ પછી જે વિજ્ઞાન વિદ્યાર્થી મિત્રો આ મુદ્દો આવે છે કે સંચાલન વિજ્ઞાન છે કળા છે અને વ્યવસાય છે હવે તમે કહેશો સાહેબ આ એક જ મુદ્દો જે છે ને તમને કીધું વિદ્યાર્થી મિત્રો કે આ એક જ મુદ્દો યસ તમે ચેક કરી લેજો ચેપ્ટર ની અંદર કોઈ પણ કક્ષાએ પરીક્ષા લેવાતી હોય એનામાં 2 માર્કમાં આવે છે હવે તમારા પાઠ્યપુસ્તકની અંદર આના પછીનો હું ક્રમ જ લેવાનો છું સેપરેટલી કે સંચાલન વિજ્ઞાન છે સમજાવો સંચાલન કળા છે સમજાવો હું તમને આછી પાતળી સમજ આપું માત્ર એક એક્ઝામ્પલથી કે અત્યારે વિદ્યાર્થી મિત્રો આ મારા પાસે સ્માર્ટ પેન રહેલી છે હું તમારા સમક્ષ બહુ પ્રેક્ટિકલી સમજાવવાની કોશિશ કરું છું એટલે ગોખતા નહીં કે સંચાલન અંદર વિદ્યાર્થી મિત્રો મેં આ સંચાલન કર્યું છે અને આ માર્કર જે છે ઉપર ઘા કરી ક્યાં આવ્યું પાછળ સાહેબ નીચે આવી બરાબર આ માર્કર નીચે આવે એની પાછળ તમને શું ખબર પડી કે સાહેબ કોઈ પણ વસ્તુ આપણે ઉપર ફેંકીએ છીએ પછી નીચે આવે છે તેને કોઈ વિજ્ઞાનનો સિદ્ધાંત લાગુ પડે છે એ હા સાહેબ ગુરુત્વાકર્ષણ બળનો નિયમ તો વિદ્યાર્થી મિત્રો તમને વિજ્ઞાન ઉપરથી શું થયું કે ઉપર માર્કર ઘા કરીશ નીચે આવશે તો વિજ્ઞાનના કારણે વિદ્યાર્થી મિત્રોના સિદ્ધાંતના કારણે ગુરુત્વાકર્ષણ બળના નિયમના કારણે તમને ખબર પડી કે વસ્તુ આમ ઘા કરશું એટલે નીચે જ આવશે તો આપણને કંઈક જાણવા મળ્યું તો વિદ્યાર્થી મિત્રો જે સંચાલન છે ને એ વિજ્ઞાન છે જેમ વિજ્ઞાનના અલગ સિદ્ધાંતો છે બરાબર પોતાના આગવા સિદ્ધાંતો છે એમ વિદ્યાર્થી મિત્રો સંચાલનના પણ પોતાના આગવા સિદ્ધાંતો છે જેના પછીનો ચેપ્ટર જ આવે છે કે હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત આગળ આપણે અભ્યાસ કરવાના છે વિસ્તૃતમાં ચર્ચા નથી કરવાનો તો આ જે વસ્તુ મેં તમને જાણવા મળ્યું કે વિજ્ઞાન વ્યક્તિને જાણવાનું શીખવે છે આવું કોણે કીધું જ્યોર્જ ટેરીએ ખબર પડી ના પડે શું કહું છું વિજ્ઞાન વ્યક્તિને જાણવાનું શીખે છે આવું કોણે કીધું જ્યોર્જ ટેરીએ કીધું અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા સંચાલન આ 2 વસ્તુ સમજી ગયા ને તમે અલગથી નોટ કરી રાખજો સિમિલર છે પણ જવાબ અલગ છે તો વિદ્યાર્થી મિત્રો આનામાં કે છે કે સંચાલનમાં પણ ચોક્કસ નિયમો કે સિદ્ધાંતો હોવાથી કેટલાક લેખકો સંચાલનને વિજ્ઞાન કહે છે કેટલાક લેખકોમાં તમને કહી દઉં વધુ પડતું જે લેખકનું નામ આવે છે એમાં સંચાલકનું નામ છે જ્યોર્જ ટેરી બરાબર જેણે પોતાનું વિધાન પણ રજૂ કર્યું છે આ મુદ્દાના સંદર્ભમાં આગળ આપણે અભ્યાસ કરશું સંચાલનમાં માનવ પાસેથી કામ લેવામાં અંગત આવડત બુદ્ધિ ચતુરાઈ અને આંતરસૂઝ વગેરેની જરૂર પડે છે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા એ સંચાલન છે પણ શું કહે છે ધ્યાન રાખજો કે માનવ પાસેથી કામ લેવા માટે અંગત આવડત બુદ્ધિ ચતુરાઈ અને આંતરસૂઝ વગેરેની જરૂર પડે છે જેને વિદ્યાર્થી મિત્રો સંચાલન છે એ કળા છે એના તરીકે ઓળખવામાં મતલબ કે તમે કોઈ પણ વ્યક્તિ પાસેથી કામ કઢાવી લ્યો છો ને તે તમારી અંદર એવી કળા રહેલી છે જે સંચાલન તરીકે ઓળખવામાં આવે છે તો કે છે એની અંદર કે જેને કામ લેવાની કળા તરીકે ઓળખાવી શકાય છે આધુનિક સમયની અંદર વિદ્યાર્થી મિત્રો ઘણા બધા એવા વ્યવસાય આવી ગયા છે કે જેની અંદર તમને ઘણા બધા એમ સમજો પ્રોફેશનલ કોર્સની અંદર તમને એનું જ્ઞાન હોવું જરૂરી છે મતલબ કે તમારા પાસે એનું સ્પેશિયલાઇઝેશન હોવું જરૂરી છે અને તમે કોઈ પણ સમાજની અંદર રહેલા વ્યક્તિને અથવા કોઈ પણ એમ સમજી લો કે સમાજની અંદર રહેલો કોઈ પણ પક્ષકાર છે એને તમે સેવા તમારા પાસે રહેલો જે જ્ઞાન છે એ વિશિષ્ટ જ્ઞાન એને પૂરું પાડો છો અને એના પાસે તમે ફી લો છો તો વિદ્યાર્થી મિત્રો એને વ્યવસાય તરીકે ઓળખવામાં આવે છે 3 વસ્તુ આવી
કે સંચાલન છે વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાન છે. શા માટે? વિજ્ઞાનની અંદર પોતાના આગવા સિદ્ધાંતો છે, એવી રીતે સંચાલનને પોતાના આગવા સિદ્ધાંતો છે. બીજી વસ્તુ કે તમે કોઈ પણ વ્યક્તિ પાસેથી કામ લેતા આવડે છે અથવા તમે એમ સમજી લો એકમની અંદર રહેલા કોઈ પણ પક્ષકાર અથવા કોઈ પણ સપાટી રહેલા વ્યક્તિ તરીકે તમે બીજા પાસેથી કામ કઢાવી શકો છો, તો તમારી અંદર કળા રહેલી છે, આંતરસૂઝ જેને કહેવામાં આવે છે, બરાબર. અને વિદ્યાર્થી મિત્રો આપણને ખબર જ છે કે આપણા પાસે કોઈ પણ એવો સ્પેશિયલાઇઝ નોલેજ છે, વિશિષ્ટ જ્ઞાન છે, એના બદલામાં તમે અન્ય વ્યક્તિ પાસેથી જે છે એ કામ તમારો જે છે પ્રોવાઈડ કરીને પાસેથી ફી લ્યો છો, એને વિદ્યાર્થી મિત્રો વ્યવસાય તરીકે ઓળખવામાં છે. આ ત્રણ વસ્તુ મેં તમને જે સમજાવી એની વિસ્તૃત સમજ આગળ આપવાનો છું, કારણ કે સેપરેટલી ક્વેશ્ચન પૂછાય છે. સંચાલન વિજ્ઞાન છે, સંચાલન કળા છે, સંચાલન વ્યવસાય છે. પણ ઘણી બધી વખત વિદ્યાર્થી મિત્રો તમે વિડીયો જોશો તો કહી જ દઉં કે વ્યવસાયમાંથી 1 માર્કનો પ્રશ્ન આવે છે. હા, ઘણી બધી શાળાકીય કક્ષાએ વ્યવસાયને 3 માર્કમાં પૂછે છે એકમ કસોટીની અંદર. સમજી ગયા ને? જે તૈયારી કરાવું છું એમાં ફાસ્ટ રિવિઝન બધી વસ્તુ કહી દઈશ તમને કઈ રીતે તૈયારી કરવાની છે, પણ પ્લાનિંગ કરવું પડશે, તૈયારી કરવી પડશે. અને હા, આ હું તમને જે તૈયારી કહું છું તમારા માટે કરીને કહું છું, એની અંદર માઇનર ચેન્જીસ તમારી શાળાકીય કક્ષાએ આવી શકે છે. આ બધા મારા અનુભવનો લાભ હું તમને આપું છું. હું છેલ્લા ઘણા બધા વર્ષોથી જે વસ્તુ સાથે સંકળાયેલો છું એમાં મને ખ્યાલ છે કે અમુક આ ક્વેશ્ચન આવી રીતે આ કસોટીએ પૂછાય છે, તો તમને વચ્ચે માર્ગદર્શન આપતો રહીશ દરેક ટોપિકની અંદર. તો વિદ્યાર્થી મિત્રો આની અંદર કે છે યસ કે આધુનિક સમયમાં વકીલ, ડોક્ટર, સીએ જેમ સંચાલકોને પણ વ્યવસાય સ્વરૂપ ધારણ કર્યું છે, આમ સંચાલન એક વ્યવસાય પણ છે. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો મેં 7 મુદ્દા અહીંયા લીધેલ છે. હવે આ 7 મુદ્દા ઘણી બધી કક્ષાએ શાળાકીય કસોટીની અંદર મેન્શન ન હોય તો હું મારા દરેક વિદ્યાર્થીઓને 7 મુદ્દા આપી દઉં, કારણ કે તમે જોઈ શકો છો આ એક લાઈનના મુદ્દા છે. એટલે આ મુદ્દાની અંદર અંડર એસ્ટિમેટ ન કરવાનું આપણને, બરાબર. શરૂઆત છે આપણા ધોરણ 12 ની. અમુક વસ્તુ અત્યારથી તમને આદત પાડવી પડશે કે મેન્શન ન હોય તો શાળાકીય કસોટી વખતે વિદ્યાર્થી મિત્રો તમને આપી દેવાની, પણ બોર્ડમાં મેન્શન કરેલ હોય છે એવરી યર કે આટલા મુદ્દે સમજાવો. ન હોય તો આપણે એની સમજૂતી આગળ આપી દીધેલ છે. હું અહીંયા વિસ્તૃતમાં ચર્ચા નથી કરતો, બોર્ડની પરીક્ષાનું પ્લાનિંગ અલગ આપણે મૂકી દીધેલ છે, બરાબર. ઓકે, તો આ વસ્તુ હતી વિદ્યાર્થી મિત્રો 7 મુદ્દા કરવાના છે. હવે તમે કે સાહેબ યાદ કેમ રાખવાનું? તો વિદ્યાર્થી મિત્રો હવે યાદ રાખવાની સાવ ઈઝી મેથડ છે, બરાબર. કહી દઉં છું, તમે એક વખત આખો મુદ્દા તૈયાર કરો, પછી આ ટ્રિક્સ હવે તમે લખી શકો છો. સર્વ હેતુ જૂથ સતત માન નિર્ણય વિજ્ઞાન. સાહેબ શું કીધું? ફરીથી બોલો. સર્વ હેતુ જૂથ સતત માન નિર્ણય વિજ્ઞાન. હવે આ જ વસ્તુ વિદ્યાર્થી મિત્રો સર્વ હેતુ જૂથ, એમાં સર્વ એટલે સર્વવ્યાપી, હેતુ એટલે હેતુલક્ષી પ્રવૃત્તિ, જૂથ એટલે જૂથ પ્રવૃત્તિ, હેતુ જૂથ, સતત માન સતત ચાલતી પ્રકૃતિ, માન એટલે માનવીય પ્રવૃત્તિ, સતત માન નિર્ણય વિજ્ઞાન, નિર્ણય પ્રક્રિયા, વિજ્ઞાન, કળા અને વ્યવસાય. તમારા 7 મુદ્દા હસતા થઈ ગયા. ફરીથી રિપીટ કરું, ચાલો તમે મારા સાથે બોલો. પોઝ કરીને એકવાર બોલ નાખો યાદ હોય તો, નકર હવે તમે બોલી શકો છો, બરાબર. હવે સ્ટાર્ટિંગ થી ફરી શું? સર્વ હેતુ જૂથ સતત માન નિર્ણય વિજ્ઞાન. વાહ સાહેબ, આવી રીતે બસ આપણા દરેક ટોપિક આમ જ કરવાના છે. હું વિદ્યાર્થી મિત્રો આ પણ વસ્તુ કહેતો આવીશ અને સાથે સાથે સમજાવતો પણ આવીશ. આપણા દરેક વિડીયો તમે ચેક કરી લેજો, કોઈ પણ વિષયને ઉપાડીને બસ આવી રીતે આપણે જે છે એજ્યુકેશન પ્રોવાઈડ કરીએ છીએ. આ દરેક વિડીયો તમને જોવા પડશે. ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ વિદ્યાર્થી મિત્રો ઓલમોસ્ટ તમારા ચેપ્ટરનો સાર કવર કરી લેશે, તેનો ટાઈમ ડ્યુરેશન વધુ હશે. બાકી સેપરેટલી સિરીઝ તમે જોશો તો લિમિટેડ ટાઈમમાં પૂરી થઈ જશે. એટલે ખાસ ધ્યાન રાખજો, આવી રીતે તૈયારી કરવાની છે. આ હતો મુદ્દો, ટ્રિક્સ અહીંયા લખેલ છે, બરાબર. સ્ક્રીનશોટ પાડી લેજો. યસ, હવે આ છે વિદ્યાર્થીઓ 2 ગુણ માટેના અગત્યના પ્રશ્ન મેં તમને જે કીધા હતા એ. આની અંદર હું મારા દરેક વિદ્યાર્થીનો જ્યારે પણ પેપર ચેક કરતો હોઉં ને ત્યારે એ લોકોને કહી દઉં કે આ કીવર્ડ્સ છે. હું દરેક વિદ્યાર્થીને અત્યારે ફરજિયાત લખાવું, અને ફરજિયાત લખાવવાનો પાછળનો કારણ તમને કહી દઉં, એ લોકોને ગુણ આવેલ છે. એટલે એવું ક્યારે પણ ન કહેજો કે સાહેબ તમે ફરજિયાત કહો છો, આ તમારા ઉપર છે. પણ મને પૂરી ખાતરી છે કે આ વિડીયો જોનાર દરેક વિદ્યાર્થી એને ફોલો કરશે, બરાબર. એટલે એ રીતે તૈયાર કરજો. હવે આપણે આગળ વધે છે, મુદ્દો આવે છે 2 માર્કને ધ્યાનમાં લઈને. હવે વિદ્યાર્થી મિત્રો આની એક સરસ મજાની લાઈન કીધી છે કે ભૌતિક વિજ્ઞાનની જેમ, બરાબર, સંચાલન એ પૂરેપૂરું વિજ્ઞાન પણ નથી, તેમજ વિદ્યાર્થી મિત્રો કળાની જેમ, બરાબર, આર્ટની જેમ પૂરેપૂરું સંચાલન એ કળા પણ નથી. સંચાલન એ કળા અને વિજ્ઞાન બંનેનો સુભગ સમન્વય છે. મતલબ કે સંચાલન જે છે કળા છે, વિજ્ઞાન છે. ઇવન વિદ્યાર્થી મિત્રો હજી એક લાઈન હું એડ કરું છું, પાઠ્યપુસ્તકમાં નથી આવેલી, સંચાલન વ્યવસાય પણ છે. કઈ રીતે આપણે આગળ અભ્યાસ કરીએ છીએ. હવે સેપરેટલી પોઈન્ટ કહીએ કે સંચાલન વિજ્ઞાન છે, તો આ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો 2 માર્કની અંદર ટાર્ગેટ કરજો. હું તમને કહી દઉં છું કે આ ક્વેશ્ચન જે છે 2 માર્કની અંદર PYQS માં પૂછેલ છે. હવે PYQS માં તો પૂછેલ જેનો મતલબ પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર તમે ચેક કરશો આગળના, એનામાં જોવા મળશે. અને વિદ્યાર્થી મિત્રો આનામાંથી 1 ગુણનો પ્રશ્ન સારા એવા પ્રમાણમાં આવેલ છે. હું અભ્યાસ કરાવવાનો છું કયો છે, અને એ જ મુદ્દો હું મારા દરેક વિદ્યાર્થીને કહું કે સૌથી પહેલા તમારા પેપરની અંદર સરસ મજાનું લખો, ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર વિદ્યાર્થી મિત્રો આ મુદ્દાને તમે મસ્ત રીતે સમજાવો.
છે પણ તમારા પેપરને એક ઇફેક્ટિવ સ્વરૂપ આપશે. શરૂઆતની અંદર આ લાઈન લખજો, શક્ય હોય તો અત્યારથી પેટર્ન રાખી દો. તમારી નોટ્સની અંદર પણ મેં અમુક મુદ્દા જે છે એનો ક્રમ ચેન્જ કર્યું છે, તો એને ધ્યાનમાં લઈ ખાસ નોટ કરજો. આ ક્વેશ્ચન સૌથી પહેલો મુદ્દો વિદ્યાર્થી મિત્રો 1 માર્ક માટે ટાર્ગેટ કરવું પડશે કે વિજ્ઞાન છે એ વ્યક્તિને જાણવાનું શીખવે છે. સાહેબ આવું શું કામ તમે કહો છો કે જે લાઈન છે બહુ કામની છે? ચાલો હું તમને 2 પ્રશ્ન કરાવ્યો પછી તમને સમજૂતી આપું કે આ લાઈનને શું કામ હાઇલાઇટ કરાવી છે. બરાબર, ઓકે. વિસ્તૃત સમજૂતી કીધી છે. આ કોણે કીધી છે? જ્યોર્જ ટેરી કીધી છે કે વિજ્ઞાન વ્યક્તિને જાણવાનું શીખવે છે. કઈ રીતે સાહેબ? વિજ્ઞાન વ્યક્તિને શું કરવાનું શીખવે છે? ઘણા બધા ઓપ્શન હશે સાહેબ. વિજ્ઞાન તમે કીધું ગુરુત્વાકર્ષણ બળનો નિયમ કે આને ઉપર ઘા કરશો એટલે નીચે જાવશે. સાહેબ આ શું કામ કરો છો? પરીક્ષાની અંદર તમને ખબર હોવી જોઈએ કે પ્રશ્ન પૂછાનો છે, કરો, ઉપયોગ કરો. ખબર પડી ગઈ સિદ્ધાંત કયો? ગુરુત્વાકર્ષણ બળનો. એટલે વિજ્ઞાન વ્યક્તિને જાણવાનું શીખવે છે કે બોલપેન ઘા કરશો ઉપર તો નીચે જ આવશે. બોલપેનની કોઈ પણ વસ્તુ જે છે બરાબર, જે ગુરુત્વાકર્ષણના નિયમ મુજબ આપણે ઉપર ઘા કરશું નીચે જવાની છે બળની રીતે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આ જ વસ્તુ 1 માર્કની અંદર તમને કામ આવશે. શું કહે છે ઇંગ્લિશની અંદર? આ લાઈન અવશ્ય શક્ય હોય ત્યાં સુધી હું દરેક વિદ્યાર્થીને એમ જ કહીશ કે લખજો. જે વિદ્યાર્થીની અંગ્રેજી પરફેક્ટ છે એ લોકો લખી શકે છે, પણ જે વિદ્યાર્થીને 1% એમ છે કે ના સાહેબ મને બીક લાગે છે, કાંઈ વાંધો નહીં, એટલીસ્ટ એક વખત ટ્રાય કરજો. પરીક્ષાની અંદર તમને પોતાને વિશ્વાસ આવશે કે ના યાર આ પેપરની અંદર મને સારા ગુણ આવ્યા. તો વિદ્યાર્થી મિત્રો સાયન્સ ટીચીસ 1 to know. શું કહે છે? અંડરલાઈન કરું છું. સાયન્સ ટીચીસ 1 to know વિદ્યાર્થી મિત્રો. હવે ટુ નો એટલે જાણવાનું શીખવે છે. મેજર કીવર્ડ્સ મેન હાઇલાઇટ કરવાનો, યા ટુ નો. બરાબર, એટલે આ આખી લાઈનને સરસ મજાની ડબલ ઇન્વર્ટેડ કોમામાં લખવાની. શક્ય હોય તો અંગ્રેજીમાં આવડતું હોય તો લખવાની. સમજી ગયા ને તમે? આવડતું એટલે પછી મારી મચોડીને જેમ તેમ અંગ્રેજીનો ઉપયોગ નથી કરવાનો. પછી શું આવે? વિજ્ઞાન એટલે વ્યવસ્થિત અને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન, જેમાં યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો એનામાંથી નિયમો વિજ્ઞાનની જેમ તારવી શકાતા હશે, સાથે સાથે સંચાલનને પણ વિજ્ઞાનની જેમ પોતાના આગવા સિદ્ધાંતો છે કે હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત, બરાબર, કાર્યકરણનો સિદ્ધાંત, આગળ વિસ્તૃતમાં સમજૂતી આવશે પણ આનામાં આવે છે આપણે લઈ લઈએ. શું કહે છે કે આ તથા સિદ્ધાંતો તારવી શકાતા હોય અને વિદ્યાર્થી મિત્રો કાર્યકરણનો સંબંધ આપી શકાતો હોય તે વિજ્ઞાન છે. હવે તમે કહો સાહેબ કાર્યકરણનો સંબંધ એટલે શું? તમે આંકડા શાસ્ત્રની અંદર અભ્યાસ કરી લીધું હશે. કાર્યકરણનો નિયમ આંકડા શાસ્ત્રને જોવા મળે કે કોઈ પણ વસ્તુની કિંમતમાં ઘટાડો થાય છે, એની અસર સીધી ક્યાં આવશે સાહેબ? એની માંગમાં આવશે. એની માંગ વધશે. માંગનો નિયમ કાર્યકરણનો નિયમ કહેવાય કે કિંમત ઘટી એના કારણે એની માંગ વધી શકે છે. એનો મતલબ શું થયો? તો સંચાલનની અંદર તમે કોઈ પણ સિદ્ધાંતનો ઉપયોગ કરશો વિદ્યાર્થી મિત્રો, એની સીધી અસર તમારા એકમની પ્રવૃત્તિઓ ઉપર જોવા મળશે. તમારા એકમને જે ધ્યેય નક્કી કર્યો છે એના સમયગાળામાં જોવા મળશે. તમારા એકમની અંદર જે નફો કમાવાના છો એનામાં જોવા મળશે. એનો મતલબ કે સંચાલનના સિદ્ધાંતો તમારા એકમની અંદર ઇમ્પ્લિમેન્ટેશન કરો છો, એનો ઉપયોગ કરો છો, અમલમાં મૂકો છો, એના કારણે વિદ્યાર્થી મિત્રો કાર્યકરણનો સંબંધ સ્થાપિત થાય છે સંચાલનના સિદ્ધાંતના કારણે. બરાબર, ઓકે. સંચાલન પણ વિદ્યાર્થી મિત્રો, સંચાલન પણ વિજ્ઞાનની જેમ જે છે અલગ આગવા સિદ્ધાંતો હોય છે, બધાને ખ્યાલ છે. એનો મતલબ એડવાન્સ થી બેઝ મેં લીધો છે. આ ટોપિક થોડોક જે કામની વસ્તુ છે બધી આની અંદર પેટા સમજૂતી ઉપર લઈ લીધી છે, ઈઝી વસ્તુ મેં નીચે મૂકી દીધી. તમે સમજી ગયા ને? પેપરની અંદર આખી છાપ અલગ પડશે. બરાબર, બીજી બાબત તમે નોટ કર્યો છે, સૌથી પહેલા મેં ક્વેશ્ચન કયો લીધો? સંચાલનનું સ્વરૂપ. સંચાલનના સ્વરૂપની અંદર છેલ્લો મુદ્દો આવતો સંચાલન કળા, વિજ્ઞાન, વ્યવસાય. એટલે મેં ઓટોમેટિક જો આના પછી મુદ્દો આ જ લીધો. એટલે હું જે સિક્વન્સમાં કરાવું છું ને, સિક્વન્સમાં તમે કરશો ને તમને એમ જ લાગશે સાહેબ આ તો રમતા રમતા ચેપ્ટર પૂરો થઈ ગયો. કેટલીક વખત ઘણા વિદ્યાર્થીઓને એવું લાગે સાહેબ તમે જે ક્વેશ્ચન કરાવો છો એનો ક્રમ અને તમારી જે પ્લેલિસ્ટ છે એનો ક્રમ સાહેબ આવું કેમ છે? તો હું શરૂઆતમાં કહી દઉં, ઘણા બધા વિદ્યાર્થીઓ મને ડાયરેક્ટલી આવીને પૂછતા કે સાહેબ તમારી ભણાવવાની પદ્ધતિ અમને થોડીક અલગ લાગી કે તમે ચેપ્ટરની અંદર અમુક ક્વેશ્ચન છેલ્લે કરાવો છો. હું શરૂઆતમાં કહી દઉં કારણ કે તમને એવું થશે આગળના વિડીયોમાં. તમને કહી દઉં વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટરની અંદર આવતા જે કામના ક્વેશ્ચન છે કે જે સમય માંગી લેશે એ હું શરૂઆતમાં કરાવીશ. એટલે તમને ઓટોમેટિક આગળનો જે મેઇન કન્સેપ્ટ જે સમય માંગી લેતો હશે એ થઈ જશે અને કામનો કન્સેપ્ટ પણ હશે. તમને કીધું સિક્વન્સમાં કરશો તો પેપરમાં આઈડિયા આવી જશે કઈ રીતે તમને ફાયદો થયો. અત્યારે તમને કીધું ચાલો કે અત્યારે મેં જે સિક્વન્સ લીધું ને 2 ક્વેશ્ચનમાંથી 1 ક્વેશ્ચન ઓલરેડી આવશે જ. સાહેબ આવું કેમ કહી શકો છો? ચેક કરી લેજો પેપરની અંદર જે મેં વાક્યરચનાનો પ્રયોગ કર્યો છે. બરાબર, એનો મતલબ કે આ 2 ટોપિકમાંથી 1 ટોપિક આવવાની સંભાવના, એના પછીનો ટોપિક આવવાની સંભાવના, 3 ટોપિકની સંભાવના પૂરેપૂરી રહેલી છે. આ આઈએમપી તમારા માટે. ચાલો, કારણ કે હું હવે આઈએમપી પ્રથમ કસોટીને નથી આપવાનો. આ ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ તમારા માટે આઈએમપી છે. બરાબર, દરેક ચેપ્ટરની. તો બસ વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમે કરશો ને તમારો એક ક્વેશ્ચન રમતા રમતા થશે. હવે આ જ મુદ્દો તમને વિદ્યાર્થી મિત્રો આ તમને ક્વેશ્ચન ની અંદર કામ આવી ગયો. જોઈ
કદાચ તમે 7મો મુદ્દો નથી વાંચીને ગયા ને અને આના સાથે આપણે જે મુદ્દો કરે ને અત્યારે 2 માર્કનો તમને ઓટોમેટિક આઈડિયા આવી જશે સાહેબ આ તો રમતા રમતા પતી ગયું સાહેબ અમે વાંચી નતા કે પણ સમજીને ગયા તો તમારી બોલપેન ઉપર ઉછાળી આવી અને સર ખબર પડી ગઈ વિજ્ઞાન પોતાના આગવા સિદ્ધાંતો છે બસ તો બસ વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાન વ્યક્તિને જાણવાનું શીખવે છે અને વિજ્ઞાનની જેમ જ વિદ્યાર્થી મિત્રો સંચાલનને પોતાના આગવા સિદ્ધાંતો છે જેની અંદર કાર્યકરણનો સંબંધ પ્રસ્થાપિત થાય છે એટલે સંચાલન એ વિજ્ઞાન છે થઈ ગયો પ્રશ્નનો જવાબ પૂરો આ રમતા રમતા મેં તમને છેલ્લે યાદ રાખવાની પદ્ધતિ કીધી બરાબર અને આની અંદર હજી એક મુદ્દો એડ કરજો કે સંચાલનની અંદર વિદ્યાર્થી મિત્રો જે છે એ ઘણા બધા સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે કઈ રીતે કે છે કે સંચાલનની અંદર વિદ્યાર્થી મિત્રો જો કે છે આમાં કે જેના દ્વારા માનવ યંત્રો મૂડી અને પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે પ્રશ્નમાં એમ પૂછાય 1 માર્કની અંદર કે સંચાલનની અંદર કઈ કઈ બાબતોનો ઉપયોગ કરવામાં આવે છે સમજી ગયા ને તમે તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 1 માર્કનો છે એ અહીંયાથી બન્યો છે બરાબર આ ધ્યાન રાખજો કઈ કઈ બાબતો ખાસ નોટ કરજો ક્લિયર થઈ ગયો 1 માર્કનો પ્રશ્ન હું અહીંયા જ કરાવીશ તમે સમજી ગયા ને આખા ચેપ્ટરની અંદર આવી રીતે તૈયારી કરવાની છે આગળ મેં તમને એક્સપ્લેનેશન કીધી છે કેમ તૈયારી કરવાની છે આ ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ જોયા બાદ ક્વિઝ આપવાની છે કે ક્વિઝ આપ્યા બાદ તમને એ ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ જોવી પડશે વિભાગ A અને B બંનેની ધેન તમને પરીક્ષા વખતે વિદ્યાર્થી મિત્રો માસ્ટર ક્વિઝ હું એક આપીશ એ કરી લીધો તમે જોઈ લીધો કેટલા લોકોને ફાયદો થયો છે બરાબર ઓકે યસ પછી આ જે વિદ્યાર્થી મિત્રો કે સંચાલન એક કળા છે સમજાવો પરીક્ષા અંદર આવી રીતે આવ્યો 2 માર્કની અંદર આ મુદ્દો અધરવાઇઝ 1 માર્કની અંદર મુદ્દો આવશે મેં તમને કહી દીધું છે અને બીજી બાબત વિદ્યાર્થી મિત્રો હવે આની ઇંગ્લિશ વાક્ય રચનાનો સૌથી પહેલો પ્રયોગ કરો જે ડબલ ઇન્વર્ટેડ કોમામાં તમને લખવાની અંગ્રેજી આવડે તો અંગ્રેજી અધરવાઇઝ ગુજરાતી યસ સાયન્સ ટીચીસ 1 to જો સાયન્સ ટીચીસ 1 to હું આ તો નો અહીંયા શું છે ડુ કળા કરવાની છે અત્યારે તમને કળા કરવી તમે કંઈક કરશો મિત્રો જે કળા છે બરાબર અંદર શબ્દનો પ્રયોગ કર્યો છે કે કળા વ્યક્તિને કામ કરવાનું શીખવે છે ડુ એટલે શીખવું જે કોણે કીધું છે ફરી પાછો જ્યોર્જ ટેરીએ હવે ખબર પડી કે 2 જગ્યાએ મેં અંડરલાઈન કરી છે અને રાઉન્ડ કર્યો છે એની પાછળનું કારણ સાયન્સ ટીચીસ 1 to નો બરાબર આર્ટ ટીચીસ 1 to ડુ ખબર પડી જોઈએ ન ખબર પડે તો યસ ધર્મેન્દ્ર સર કાંઈક કળા કરે છે કે ડુ ધર્મેન્દ્ર સરનો પહેલો અક્ષર ડી આ યાદ રાખવા માટે કરીને છે તમે તમારી રીતે નામ બનાવી શકો છો કોઈ પણ વ્યક્તિનો પણ ત્યાં તમે જોશો તમને યાદ રહી ગયું કે હા સર કળા એ વ્યક્તિને શું કરવાનું શીખે છે કંઈક કરવાનું શીખવે છે એનો મતલબ કંઈક કરવાનું એટલે શું તો કે આ વસ્તુ ક્લિયર થઈ ગઈ આ 1 માર્કની અંદર બહુ સરસ મજાની વાક્ય રચનાનો પ્રયોગ કરે વિશેષ શિક્ષક તો કામ આવી શકે છે અને વિદ્યાર્થી મિત્રો આવા જ પ્રશ્નો હાઈ લેવલના ન કહેવાય પણ તમારો અક્ષર જે છે રમત જે છે બરાબર તમારો સમય માંગી લેશે પ્રશ્ન ક્યારે પણ પૂછાય તો હું દરેક વખતે કહું છું ફરી પાછો આ વિડીયો અંદર કહી દઉં કે પ્રશ્ન શાંતિથી એવરી ચેપ્ટરના વાંચો જે વિદ્યાર્થી પ્રશ્ન વાંચે છે ને એને પેપરની અંદર ધાર્યા છે ને એનાથી સારા ગુણ આવશે પણ જે વિદ્યાર્થી પ્રશ્ન વાંચતો જ નથી પરીક્ષાની અંદર કે વાંચન કરતી વખતે અને માત્ર જવાબ કરીને જાય છે કાંઈ કામના નથી આવું શરૂઆતમાં જે કહું છું ધ્યાન રાખજો જે વિદ્યાર્થી માત્ર જવાબ જ કરે છે એને ખબર નથી હોતી પરીક્ષામાં કે મને આવડે છે પણ પ્રશ્ન વાંચ્યો જ નથી હું ત્યાં તમને કહું બરાબર કે જસ્ટ ફોર એક્ઝામ્પલ કે ખાલી જગ્યા વ્યક્તિને કામ કરવાનું શીખવે છે એ સાહેબ આ તો વસ્તુ તમે પ્રશ્ન પૂછી લીધી તો વિદ્યાર્થી મિત્રો પૂછાય છે સમજી ગયા ને તમે અમુક વસ્તુ એવી હશે જવાબને પ્રશ્ન બનાવશે પ્રશ્નનો જવાબ બનાવવો પડશે ત્યારે તમે એમ કર્યું છે હા સર આ તો આખી લાઈન વાંચી લીધી સાહેબ પણ પ્રશ્ન શું હતો અમને ખબર નથી અને કેટલીક વખત મારા વિદ્યાર્થીઓ જ્યારે પણ મારા સામે બડાઈ કરતો સાહેબ બધું આવડી ગયું શું કરો ખબર એને જવાબ પૂછું કે આ જવાબો બધી પ્રશ્નો કયો છે શોધ તમે સમજી ગયા ને અત્યારે સિસ્ટમેટિકલી પ્રિપેરેશન કરવી હોય તમે કોઈ પણ વિષય શિક્ષક નહીં હું નહીં કોઈ પણ તમને જે છે જવાબ પૂછે તમે એના બધી પ્રશ્ન ખબર પડી ગઈ ને તો એટલીસ્ટ હું એટલો તો માની શકું છું કે તમારી અંદર એટલી કેપેસિટી રહેલી છે કે તમે જે ધ્યેય નક્કી કર્યો છે ત્યાં સુધી તમે અવશ્ય પહોંચી શકશો એની પહેલી ચાવી કારણ કે તમે સિસ્ટમેટિકલી તૈયારી કરી છે માત્ર જવાબ નથી વાંચ્યા મારા સાથે એવા લોટ્સ ઓફ એક્ઝામ્પલ અગાઉ બની ગયા આટલા બધા વર્ષના અનુભવો બધી કહું છું કે મારા અમુક વિદ્યાર્થી ઇવન તમે પણ હોઈ શકો છો એમાં કે જવાબ તો સાહેબ આવડતો છે સાહેબ પ્રશ્ન પરીક્ષામાં જઈને તમને એમ થાય કે આ કયું પૂછ્યું છે બસ વિદ્યાર્થી મિત્રો શરૂઆતના ચેપ્ટરની અંદર આ હું જે પણ તમને વચ્ચે જે ટિપ્સ આપું છું ને એ ધ્યાન રાખજો હું એટલું જ કહીશ તમને બધું આવડે છે યસ સેલ્યુટ છે લોકોને પણ એ સેલ્યુટ કરતી વખતે એટલું પણ કહીશ યાદ રાખજો તમે એકલા નથી બરાબર અને એવું ક્યારે ન વિચારજો કે મને બધું આવડે છે તો મને પૂરા માર્ક્સ આવશે હા તમને છેલ્લે સુધી મહેનત કરવી પડશે એકાદ બે જગ્યાએ તમારી મિસ્ટેક પણ થશે અમુક શાળા કક્ષાએ તમને માર્ગદર્શન આપવા માટે કંઈ થોડાક માર્ક્સ કટ પણ કરશે પોઝિટિવલી લેજો પણ તમે જે ટાર્ગેટ અચીવ કરવાના છો કરીને રહેશો અચીવ કરેલો છે એટલે હું તમને કહું છું એમને એમ નથી કહેતો બરાબર લાઈવ એક્ઝામ્પલ છે એનો વિડીયો પણ છે અવશ્ય જોજો
અને ખાસ ધ્યાન રાખજો, 1 માર્કની અંદર રિસેન્ટલી પેપરમાં પૂછવામાં આવે છે, કઈ ખબર છે કે જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ એટલે શું? શું આવશે? કળા આવશે. તમે સમજી ગયા? સિમિલર વાક્ય રચના ધરાવતા પ્રશ્નો પણ આ ચેપ્ટરમાં રહેલા છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ, કેટલીક વખત એમ જ પૂછો કે જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ એટલે શું? જસ્ટ ફોર એક્ઝામ્પલ, સૌથી પહેલા આયોજન, બીજો સંચાલન, ત્રીજો કળા, ચોથું વિજ્ઞાન. હવે જ્ઞાન છે તો વિજ્ઞાન તો નહીં જ આવે. સમજી ગયા ને તમે? આમ અટપટો ક્વેશ્ચન બનાવી શકાય છે. અને આવી જ રીતે બીજો હજી એક ક્વેશ્ચન છે, તમને બધાને ખ્યાલ છે, ચાલો હું લઈ જ લઉં છું ફરી પાછો રિવિઝનના ભાગરૂપે, તમને ખબર હોવી જરૂરી છે. યસ, સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા. હવે એમ પૂછશે કે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા એટલે શું? સમજી ગયા ને? આ બે ક્વેશ્ચન ને મેં તમને જે કીધું ને, આપણી જે વિદ્યાર્થીની, બરાબર, દરેક વિદ્યાર્થી, એમની એ એક વિદ્યાર્થીની દરેકે નોટ્સ ની અંદર મેન્શન કરી હશે. જો તમારા પાસે અવેલેબલ હશે તો, ના હોય તો હું કહેવાનો છું, એટલે તમે શોધવા માટે કરી અને ભટકતા નહીં. સમજી ગયા ને? ભટકતા નહીં એનો મતલબ કે હું અત્યારે જે આપું છું એ અંદર બધું આવેલી વસ્તુ હું તમને આપું છું, જે મેં એ લોકોને કીધી હતી હું તમને અહીંયા વિડીયો દ્વારા કહું છું. બરાબર? એટલે અમુક વસ્તુ નોટ કરવાની છે. ભલે તમને સમય લાગે એવું હોય તો અત્યારે નોટ્સ ન બનાવજો, માત્ર તમે સ્ક્રીનશોટ લઈ લો આ વસ્તુનો, પછી તમે આખો વિડીયો જોઈ લો, પછી એકવાર લખજો. બરાબર? અમુક વસ્તુ અપગ્રેડ થશે. આગળ તમે વિડીયો જોશો વિદ્યાર્થી મિત્રો, પછી બોર્ડના પેપરમાં ઘણી બધી વખત પૂછેલી હશે તો એને અપગ્રેડ કરીશ, એટલે એ વિડીયોમાંથી પણ આવેલી હશે, એવું ન વિચારજો, પણ અપગ્રેડ વર્ઝન વિદ્યાર્થી મિત્રો તમને આનામાં જોવા મળશે. ઓકે, યસ. હવે વિદ્યાર્થી મિત્રો એમ જ કહે છે કે કળા એટલે કાર્ય કરવામાં વ્યક્તિનું નૈપુણ્ય એટલે કે કૌશલ્ય, નૈપુણ્ય એટલે એક્સપર્ટાઇઝ, અને કૌશલ્ય એટલે સ્કિલ હોવી જોઈએ. કે તમારી અંદર સ્કિલ હશે તો તમે બીજા પાસેથી વિદ્યાર્થી મિત્રો કામ કઢાવી શકશો. બરાબર? એ જ કળા છે. એટલે કે છે જો કે નિયમો અને સિદ્ધાંતોના ઉપયોગ કરતી વખતે વ્યક્તિગત કુનેહ, આ એક વર્ડ આવે છે, એનો ઇંગ્લિશ વર્ડ કહું તમને વધારે આઈડિયા આવશે. વ્યક્તિગત એટલે પર્સનલ, કુનેહ એટલે સ્કિલ, કે વ્યક્તિગત કુનેહ, તમારામાં એવી સ્કિલ રહેલી હોવી જોઈએ કે તમે એ વ્યક્તિ પાસેથી કામ કઢાવી શકો. અત્યારે તમે પણ તમારા ઉપરી કક્ષા રહેલા વ્યક્તિ પાસેથી કામ કઢાવી લો ને, તો તમારી અંદર એ વ્યક્તિગત કુનેહ રહેલો છે. કઈ રીતે સાહેબ? કે તમને ખબર જ છે કે આ કાર્ય મારાથી થાય એમ નથી, પણ વિદ્યાર્થીઓ તમે જઈને નથી કહી શકતા કે ના ભાઈ મને નથી આવડતું, પણ તમે એને જઈને એમ જ કહો છો તમારી ઉપરી કક્ષાએ કે સાહેબ આ કાર્ય મેં કંઈક આવી રીતે કર્યું હતું, પણ તમે મને આ અલગ રીતે સમજાવશો કઈ રીતે થઈ શકે છે, તો સાહેબ હજી આપણો સમય બચી શકે છે, અને સાહેબ આપણે ઓછા સમયગાળાની અંદર આપણો જે ટાર્ગેટ છે ને, જે ધ્યેય છે ને, એ અચીવ કરી શકશું. સાહેબ તમે થોડુંક આની અંદર માર્ગદર્શન આપો. મને આવડે જ છે, પણ સાહેબ તમે મને માર્ગદર્શન આપશો ને, તેના કારણે આપણા બેનો જે આઈડિયા દોરશે ને કામ કરવાની પાછળ, તો સાહેબ સમય બચી શકશે. શું તમે તમારી ઉપરી અધિકારી પાસેથી કામ કઢાવી લીધું. સમજી ગયા ને તમે? એટલે આ વસ્તુ વિદ્યાર્થી મિત્રો હું બહુ પ્રેક્ટિકલ કરાવવાનો છું. અમુક વસ્તુ કે સાહેબ આ પ્રેક્ટિકલ શું કામ? ઘણા લોકો સાહેબ વ્યક્તિગત કુનેહ, હા સાહેબ યાદ રાખી, પણ ભાઈ વ્યક્તિગત કુનેહ એટલે શું? પર્સનલ સ્કિલ એટલે શું? જે તમારામાં જ રહેલી છે, બીજા કોઈ વ્યક્તિમાં નહીં રહેલી હોય. હું તમને અમુક પ્રેક્ટિકલ નોલેજ પણ આપવાનું છું કે જે તમારા પ્રેક્ટિકલ પાછળ ઇન ફ્યુચર કોર્પોરેટ વર્લ્ડમાં જવાના છો, તમારી અંદર પણ આ ગુણ રહેલો છે વિદ્યાર્થી મિત્રો. ઇટ મીન્સ કે તમે સંચાલનને તમારી અંદર ઉતારી લીધું છે. સમજી ગયા ને તમે? આમ તૈયારી કરવાની છે. આ ગોખણનું જ્ઞાન ભલે તમને શોર્ટ ટાઈમ કામ આવશે, પણ સમજેલું હશે એક્ઝામ્પલ સહિત તમને. હા, એક્ઝામ્પલ પરીક્ષામાં લખવાનું નથી, કદાચ કેસ સ્ટડીના ભાગરૂપે એડ થઈ શકે ચેન્જીસના કારણે, તો તમને વિદ્યાર્થી મિત્રો અહીંયાથી જ આ વસ્તુ પ્રોવાઈડ કરી દીધી ઉદાહરણ સહિત કે ભાઈ પર્સનલ સ્કિલ એટલે કે શું, વ્યક્તિગત કુનેહ એટલે શું. બીજી બાબત આંતર સૂઝ, ઇન્ટરનલ તમારી અંદર વિદ્યાર્થી મિત્રો અમુક વસ્તુ રહેલી હશે કે ના મને આવડે છે, બીજા કોઈ નથી આવડતી, તો વિદ્યાર્થી તમે એ વસ્તુનો ઉપયોગ કરીને કામ કઢાવી શકો છો. તો એ પણ કળાનો ભાગ કહેવાય. પછી યસ આવડત, ચાતુર્ય, જેને કહેવામાં આવશે ક્લેવરનેસ. અને બીજો જે એક શબ્દ કહું ને, યસ તમે સાંભળ્યું છે, આ વ્યક્તિ બહુ ચાલાક ને ચતુર છે, કે હું એના પાસે શીખવા ગયો હતો, ખરેખર એ વ્યક્તિએ મારા પાસેથી શીખી લીધું. તમારા સાથે આવું થયું હશે તમારા મિત્ર વર્તુળમાં કે તમે એના પાસે શીખવા જતા હશો ને તમારા પાસે એને 4 પ્રશ્ન બીજા પૂછી લીધા હશે. એટલે પ્રેક્ટિકલ કહું છું, હા શીખી શકાય. આપણે કોઈને શીખવી છે તો આપણા પાસેથી શીખી શકે છે. બરાબર? અને આપણે એને શીખવી પણ શકીએ છીએ. એટલે કદાચ આ વિડીયો જોનાર બધા સમૂહોમાં જોતા હોય તો પ્રેક્ટિકલી લેજો કે તમારા પાસે કોઈ વ્યક્તિ શીખવા આવે છે કાંઈક, તો તમે પણ એના પાસેથી શીખો. એના પાસે પણ કાંઈક નોલેજ રહેલો હશે. એવું ક્યારે પણ વિચારવાનું કે મને જ બધું આવડે છે. તમારી સામે રહેલા વ્યક્તિને તમારાથી પણ સારું એવું જ્ઞાન હોય, પણ તમને કઢાવતા આવડવું જોઈએ. સમજી ગયા ને તમે? બસ સાહેબ આ તો બહુ સાચી વાત કહી દીધી. પ્રેક્ટિકલી લેજો, પોઝિટિવલી લેજો. બરાબર? ઓકે, મહત્વનો ભાગ ભજવે છે. મતલબ કે કળા એટલે આપણને વ્યક્તિ પાસેથી કામ કઢાવવાનું છે. બરાબર? કે આર્ટ ટીચીસ વન ટુ ડુ.
બરાબર. બીજી બાબત વિદ્યાર્થી મિત્રો કે કળા જે છે ભૌતિક વિજ્ઞાનની જેમ સંચાલન જે છે શુદ્ધ વિજ્ઞાન પણ નથી, તેમજ એ શિલ્પ કળાની જેમ સંચાલન જે છે એ પૂરેપૂરી કળા પણ નથી, પણ સંચાલન એ વિજ્ઞાન અને કળા બંનેનો સુબક સમન્વય જોવા મળે છે. આવી કંઈક વાક્ય રચના પૂછી શકાય તો બંનેનો કોમ્બિનેશન આવી ગયું. તમને સમજૂતી આપી દેવાની, બે ક્વેશ્ચન એક થઈ ગયો. અને સંચાલન એ એક વ્યવસાય છે, એનો સુબક સમન્વય જોવા મળે છે. એની અંદર વ્યવસાય એટલે શું, વિશિષ્ટ જ્ઞાન હશે જે તમે પ્રોવાઈડ કરી, તમે એ ફી લેવાના છો સમાજ પાસેથી, એને વ્યવસાય તરીકે ઓળખવામાં આવે છે. જેની અંદર LLB આવી શકે છે, યસ એજ્યુકેશન આવી શકે છે, MBBS આવી શકે છે, MD આવી શકે છે, MS આવી શકે છે. અને વ્યવસાયની અંદર વિદ્યાર્થી મિત્રોને પોતાની અમુક જે છે આચાર સંહિતાઓ, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે કોડ ઓફ કન્ડક્ટ હશે, એ તમને ફોલો કરવા પડશે. અને આ એક માર્કનો પ્રશ્ન પૂછાય છે. અને તમારા પાસે જે સાહિત્ય હોય તો આપણી નોટ્સ હોય તેનામાં મેન્શન કરી નાખજો કે વ્યવસાયની અંદર એક આ મુદ્દો આચાર સંહિતા વાળો, તેમજ એ મુદ્દાની અંદર આવતા જે અમુક મેં તમને કીધા છે, તમને યાદી આપી છે, એ પૂર્ણ સ્વરૂપ કરવાના છે. વિદ્યાર્થી મિત્રો એમાંથી ઓલમોસ્ટ 3 મુદ્દા આવી શકે છે લાક્ષણિકતાના 3 માર્કની અંદર શાળાકીય કક્ષાએ એટલે ટાર્ગેટ કરી શકાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે મુદ્દા કરવાના છે. મેં તમને કીધું હતું કે આપણી ચેનલની અંદર તમે હજી નવા છો એવો હું માનીને ચાલો છું, કદાચ એવું બની શકે. તો જો કે મને પૂરો વિશ્વાસ છે તમે આપણા જૂના જ વિદ્યાર્થી હશો, આપણા સાથે ઓલરેડી સંકળાયેલા હશો, અને ન સંકળાયેલા હો ને કદાચ ભૂલી ગયા હો, ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યું ને, હવે ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો જઈને, અને યસ બેલ આઇકન પ્રેસ કરી નાખજો. હવે આ 7 તફાવતોનો મેં વિડીયો મૂક્યો છે વિદ્યાર્થી મિત્રો આ જ ચેપ્ટરની, બરાબર. આ ચેપ્ટર નંબર 1 ની અંદર મેં કીધું હતું કે આ તફાવત ખાસ કરજો, ને વિડીયોમાં પણ મેં કીધું છું. આ ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝમાં વિદ્યાર્થી મિત્રો મેં કવર કરી છે કે સમગ્ર વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર આવતી તમામ તફાવતો વિદ્યાર્થી મિત્રો તમને કામ આવશે. તમારી પ્રથમ કસોટી વખતે ફરી પાછી આ સિરીઝ જોઈ લેજો. તફાવત અને આકૃતિ બંનેનો સેપરેટલી બનાવ્યો છે એબી વિભાગની જેમ જ. તો વિદ્યાર્થી મિત્રો 37 મિનિટની અંદર આખા વિષયની અંદર આવતી બધી તફાવતો મેં એક વિડીયોમાં કવર કરી. અને તમે માત્ર હું એમ જ કહીશ, અત્યારે તમારા પાસે સાહિત્ય હોય તો ભલે, અધરવાઇઝ તમે આપણા કોઈ પણ સોશિયલ મીડિયાના માધ્યમોની અંદર અથવા તમારા પાસે નોટ્સ રિલેશનમાં ચેક કરો, અથવા બોર્ડનો પેપર હોય બધી જગ્યાએ અવેલેબલ છે, બરાબર. જસ્ટ ફોર એક્ઝામ્પલ તમારે એક કામ કરો, શાળા મિત્ર એપ અંદર જઈ અને વિભાગી ચેક કરો, પેલો ક્વેશ્ચન કયો છે, બરાબર. એટલે જે લોકો વિશ્વાસ મૂક્યો તો એ લોકોને તો પરિણામ આ ધમાકેદાર આવવાનું છે, અને આવી પણ ગયું હશે એવું બની શકે છે આ સમયગાળા દરમિયાન. એટલે આ તફાવતની સિરીઝ કેટલી કામ આવી છે ને એ તમે જોશો ને પછી આઈડિયા આવી જશે. એ વર્ષનો પેપર ચેક કરજો. એમ નથી કહેતો કે અત્યારે હું બોલું છું એ કેટલું સાચું છે, કારણ કે પ્રૂફ રહેલો છે, બરાબર. આનો સમયગાળો તો ચેપ્ટરની આ જે પણ સિરીઝ મૂકી છે એ યુટ્યુબની અંદર સમયગાળો તો સાચો જ દેખાડવામાં આવે. અને પછી વિદ્યાર્થી મિત્રો પેપર ચેક કરજો, દરેક વિષયની અંદર કહું છું અત્યારે. અને વિદ્યાર્થી મિત્રો યસ દરેક વિડીયો જોતા હોય ત્યારે માત્ર એ જ કરજો કામ. તમે શું કરજો ખબર, પેપર ઉપર ચેક કરવાનું કે ધર્મેન્દ્ર સરે બોલેલું છે કેટલું સાચું છે, સમજી ગયા ને તમે. એટલે વિશ્વાસ મૂકવો હોય તો આવી રીતે મૂકવું પડશે, અધરવાઇઝ મેં તમારા માટે ઘણા પ્રૂફ મૂક્યા છે, તમે ચેક કરી શકો છો. ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ પણ જોશો તમને આઈડિયા આવી જશે, બરાબર. અને એકાદ ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝમાં મેં શું કીધું ખબર છે કે અમુક વસ્તુનો જવાબ તમને નહીં આપું અને જવાબ નથી આપ્યા એનામાંથી કેટલા પ્રશ્નો બીજા દિવસે બોર્ડની પરીક્ષામાં આવ્યા છે, ચેક કરી લેજો, બરાબર. હવે ઘણા બધા શબ્દો કહીશ તમને એમ લાગે સાહેબ આ તો તમે શરૂઆતમાં આટલું બધું છે, જેટલા લોકો વિશ્વાસ મૂક્યો છે એ લોકોનું પરિણામ બોલે છે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટરની અંદર આવતો, બરાબર, એમ કહી શકાય સેન્ટર પોઈન્ટ કે ગમે તે પેપર ઉપાડી લો. હવે ગમે તે પેપરમાં બધું આવી ગયું. તમારી એકમ કસોટીનો પેપર આવી ગયો, તમે જ્યાં પણ પરીક્ષા આપતા હશો એનો પેપર આવી ગયો, તેમજ વિદ્યાર્થી મિત્રો કોઈ પણ કક્ષાએ, પછી એ પ્રથમ કસોટી હોય, દ્વિતીય કસોટી હોય કે પ્રિલિમ કસોટી હોય, પ્રી બોર્ડ એક્ઝામ હોય કે બોર્ડનો પેપર હોય, આ ક્વેશ્ચનમાંથી વિદ્યાર્થી મિત્રો એક ક્વેશ્ચન કહી દઉં, લખી દઉં, તમે લખીશ તો વધારે આઈડિયા આવશે. આ લખી દઉં, ચાલો. આ ટોપિક છે ને સંચાલનની સપાટીઓ, એમાંથી વિદ્યાર્થી મિત્રો એક ટોપિક ગમે તે વિભાગ, હું તો એમ કહું છું હાઈએસ્ટ લેવલનો ટોપિક કહેવાય. આખા વિષયની અંદર એક એવો ટોપિક છે કે તમારી આજુબાજુ વિદ્યાર્થી મને બહુ બીક લાગે છે ઓસીમાં, શું કહે છે ખબર છે, સંચાલનની સપાટી કરનાર. અરે બારે આવીને તમારા હાથ જોડશે ને પગે લાગશે. એટલે જો કે તમને બધાને કહું છું વસ્તુ, બધાને નિયમ લાગુ પડે છે. કદાચ એવું હોય તો અત્યારે યાદી રાખજો કે ગમે તે થાય, જ્યાં સુધી આ વિડીયોની અંદર અથવા આપણા સેપરેટલી વિડીયોની અંદર આ ક્વેશ્ચન નહીં થાય ત્યાં સુધી હું કોઈ પણ કક્ષાએ પરીક્ષા દેવા નહીં જાઉં આ ચેપ્ટરની. એટલે કરીને પછી પરીક્ષા દેવા જવાની છે, એમ કહેવાનો મારું ઇન્ટેન્શન ઈ જ છે. તો સંચાલનની સપાટીઓ વિદ્યાર્થી મિત્રો આવે જ છે, બરાબર ને. ફરી પાછો ટાર્ગેટ કરી શકાય છે, તમને કહી દઉં. તો આની અંદર વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા હું દરેક વિદ્યાર્થીને એમ જ કહીશ કે આકૃતિને પણ 2 માર્કમાં ટાર્ગેટ કરજો. હવે ઘણી બધી જગ્યાએ વિદ્યાર્થી મિત્રો યસ મેં તમને પહેલા જ કીધું કે આપણો કન્ટેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે અને ઘણી બધી જગ્યાએ વિરોધ પણ કરવામાં આવ્યું છે. પણ મારા વિદ્યાર્થીને મેં છેલ્લે સુધી કીધું છે કે તમે બોર્ડની પરીક્ષાની અંદર તમને આ રીતે તૈયારી કરશો તો વાંધો નહીં આવે. હું વિદ્યાર્થીઓ જ્યારે આકૃતિ કરતો ને ત્યારે અન્ય નામો કરાવી નાખું છું.
કારણ કે અન્ય નામોમાં પણ વિદ્યાર્થી મિત્રો એક માર્કનો પ્રશ્ન છુપાયેલો હોય છે અને મારા દરેક વિદ્યાર્થી જે પણ જગ્યાએ પરીક્ષા આપવા જાય શું કરે ખબર, આકૃતિ દોરે, કોનો સમાવેશ થાય છે એ પણ કરે, પ્લસમાં એનું અન્ય નામ શું છે એ પણ લખી નાખે છે, કારણ કે એનામાંથી પ્રશ્નો આવે છે ને તમે લખો છો વિદ્યાર્થી મિત્રો તો બહુ સારી બાબત કહેવાય. હા, તમને એમ છે કે સમય નથી તો તમે ન લખજો, તમારી શાળા કસોટી નથી લખવું કાંઈ વાંધો નથી, પણ વિદ્યાર્થી મિત્રો તમને આની ખબર હોવી જરૂરી છે. તો હું શરૂઆતમાં જ કરાવી દઉં કે સંચાલનની કુલ કેટલી સપાટી સાહેબ? સંચાલનની 3 સપાટી છે, 1, 2 અને 3. આવા પ્રશ્નો પણ આવે છે. બીજી બાબત, સંચાલન સપાટીનું નામ, ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી, તળ સપાટી. બીજી બાબત વિદ્યાર્થી મિત્રો હમણાંથી કહી દઉં, તમે કોઈ પણ કક્ષાએ તૈયારી કરો છો, સંચાલનની સપાટીની આકૃતિ એઝ ઇટ ઇઝ દોરવી પડશે. ચાલો, તમને વિઝિબલ ન હોય તો હું થોડોક આને સ્ક્રોલ કરી તમને વિઝિબલ કરી દઉં. નકર ઘણા લોકો કહેશે કે સાહેબ આમ જ શું કામ, તમને સમજાવું છું શા માટે આ રીતે. કારણ કે હંમેશા યાદ રાખજો, આવી રીતે ટ્રાયેંગલ ની અંદર સૌથી પહેલો ક્રમ નીચેથી તળ સપાટી હશે, પછી મધ્ય સપાટી હશે, ઉપરથી ઉચ્ચ સપાટી હશે. હવે આ ક્રમ શું કામ રાખવામાં આવે છે? શરૂઆતમાં કહી દઉં એક મુદ્દો, જે આગળ નથી કીધો પણ આ વર્ષે તમને કીધું કે અહીંયા સંખ્યા કેવી હશે ખબર છે? વધારે હશે. અહીંયા સંખ્યા ઓછી હશે, અહીંયાથી સંખ્યા ઓછી હશે. તફાવતનો એક મુદ્દો કહી દીધો મેં તમને, સમજી ગયા ને? આકૃતિ પાછળ પણ ઘણા બધા કારણો છે આમ દોરવાના, કે સંચાલન 3 સપાટીમાં સૌથી વધારે કઈ સપાટીએ સંખ્યા જોવા મળશે? સાહેબ તળ સપાટી, એટલે એનો આકાર થોડોક મોટો છે. બીજી બાબત, શરૂઆત હંમેશા આવી રીતે જ થાય. કોઈ પણ આકૃતિ તમે ચેક કરશો ને, પ્રક્રિયા વાળી હશે કે સ્ટેપ વાળી હશે, આગળ તમે અભ્યાસ કરશો કે માસ્લોની જરૂરિયાતોનો અગ્રતક્રમ, વન ઓફ ધ મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન, એની આકૃતિ આમ જ દોરવાની છે, નીચેથી ઉપર. એટલે ભલે અહીંયા તમને દેખાતું હશે ઉચ્ચ સપાટી છે એટલે મેં ઉપર 1 નંબર લખ્યું છે, પણ ડાઉન ટુ અપ આપણને એઝ ઇટ ઇઝ આકૃતિ દોરવાની છે. શરૂઆતમાં કહી દઉં, આકૃતિ 2 માર્કમાં પૂછાણી છે ઘણી બધી કક્ષાએ, આગળ ચેક કરી લેજો, બરાબર? જો કે વિદ્યાર્થી મિત્રો આની અંદર હું દરેક વિદ્યાર્થીને એમ જ ટ્રાય કરું કે તમે ગોખવાની જરૂર નહીં પડે. હવે ઉચ્ચ સપાટી વિદ્યાર્થી મિત્રો એટલે સૌથી ટોચ સ્થાન ઉપર આવેલી છે, એટલે એને ટોચની સપાટી તરીકે ઓળખવામાં આવે છે. બીજો, સર્વોચ્ચ સત્તા ધરાવે છે એની અંદર દરેક રહેલ વ્યક્તિ, તો વિદ્યાર્થી મિત્રો એને સર્વોચ્ચ સપાટી તરીકે ઓળખવામાં આવે છે. મતલબ કે ઉચ્ચ સપાટીના અન્ય નામો જણાવો, તો સૌથી પહેલું નામ સાહેબ ટોચ ઉપર આવેલ છે એટલે ટોચની સપાટી. બીજો વિદ્યાર્થી મિત્રો શું છે? સર્વોચ્ચ સત્તા ધરાવતા હશે અંદર એટલા જેટલા પણ અધિકારીઓ છે ને, મુખ્ય અધિકારીઓ છે, તો એ સર્વોચ્ચ સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બે વસ્તુ એના નામ છે. બીજી સપાટી આવે છે વિદ્યાર્થી મિત્રો મધ્ય સપાટી. મધ્ય સપાટી એ વિદ્યાર્થી મિત્રો તમે જોતા હશો, અત્યારે હું આ વસ્તુને અલગ કરી નાખું, શું દેખાય છે તમને? સાહેબ અધિકારીઓ દેખાય છે, ઉત્પાદન અધિકારી, ખરીદ અધિકારી, વેચાણ અધિકારી, નાણાં અધિકારી, કર્મચારી હશે. એનો મતલબ કે અધિકારી રહેલા હશે, એનું નામ શું છે સાહેબ? અધિકારીઓની સપાટી. મધ્ય સપાટીનું અન્ય નામ જણાવો, તો અધિકારીઓ રહેલા છે એટલે અધિકારીઓની સપાટી છે. બીજી બાબત, દરેક સપાટીએ કોનો સમાવેશ થાય છે વિદ્યાર્થી મિત્રો? 1 અથવા 2 ગુણમાં આવી શકે છે. અન્ય નામ MCQ અથવા 1 માર્કમાં. કોઈ સપાટીએ કોણ આવેલા છે એ 1 અથવા 2 ગુણની અંદર, અથવા આખી આકૃતિ 2 ગુણની અંદર આવી શકે છે. યસ. પછી વિદ્યાર્થી મિત્રો તળ સપાટી છે, જેના ઉપર નિરીક્ષકો રહેલા છે, જોબર રહેલા છે અને ફોરમેન રહેલા છે, બરાબર? નિરીક્ષકને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે સુપરવાઇઝર, બરાબર? જોબર અંગ્રેજી શબ્દ છે, બરાબર? જે જોબ બેસ્ડ કામ થતું હોય એ. અને ફોરમેન વિદ્યાર્થી મિત્રો ઘણી બધી આઈટી કંપનીમાં જોવા મળશે તમને, કે આઈટી કંપનીની અંદર અમુક સમયગાળા માટે કરી અમુક જે કર્મચારી હશે એની અંદર વિદ્યાર્થી મિત્રો અમુક જે છે એનું નામ હશે ફોરમેન. એ ટાસ્ક અનુરૂપ હશે, ટેકનિકલ જે ફિલ્ડ હશે એનામાં ફોરમેન જોવા મળશે, બરાબર? અંગ્રેજી શબ્દ છે, તમને કીધું. તો વિદ્યાર્થી મિત્રો આનું અન્ય નામ શું છે સાહેબ? નિરીક્ષકો રહેલા છે એટલે નિરીક્ષકોની સપાટી. સાહેબ નિમ્ન ડાઉન સ્તર ઉપર છે, બરાબર? ડાઉન સ્તર એટલે સૌથી છેલ્લું સ્તર છે એટલે નિમ્ન રહેલી છે, નિમ્ન સપાટી. સર્વોચ્ચ સપાટી, ટોચની સપાટી. પછી કાર્ય કરવાના હશે એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા કાર્યકારી સપાટી હશે. ક્લિયર થઈ ગયું? આ 3 નામ આવી રીતે યાદ રાખવાનું, હું જરાય નહીં ગોખાવ, તમારા પાસે જવાબ તમારા પ્રશ્નમાં રહેલા છે. આખી આગળ સાહિત્યનો તમે એક પ્રશ્ન મારો કરશો તમને આઈડિયા આવી જશે કે સાહેબ આજુબાજુ અમને જવાબ જોવા મળે છે, પ્રશ્નની અંદર પણ જવાબ છુપાયેલા છે. એ તમે કરશો ત્યારે આઈડિયા આવી જશે કે હા સાહેબ તમારી વાત સાચી છે, બરાબર? એટલે 12મો ધોરણ હું અત્યારે કહી શકું છું ધોરણ 11 કરતા સાવ સરળ છે. ચેક કરી લેજો, વર્ષ પૂરો થાય ને પછી તમે પોતે કહેશો કે હા સાહેબ તમારી વાત એકદમ સાચી નીકળી, કે ધોરણ 12 જે છે એ સાવ સરળ છે. આ શરૂઆતમાં હું તમને કહું છું, ધોરણ 11 ના વિડીયો વખતે એમ ન કહી શકાય કે ધોરણ 11 થોડોક સમજી ગયા તમે, પણ ધોરણ 12 સાવ ઈઝી છે, કારણ કે 1 થી 7 ચેપ્ટર આ ચેપ્ટર ઉપર ડિપેન્ડન્ટ છે. ઓકે, એક પ્રશ્ન આવે છે 1 માર્કનો, જે તમને ક્વિઝમાં જોવા મળશે. ક્વિઝ આપજો, આઈડિયા આવી જશે. અત્યારે તમને કહેતો નથી, નકર તમને ખબર પડી જશે કે આ પ્રશ્ન ટ્વિસ્ટેડ છે. અમુક વસ્તુ તમારા માટે સસ્પેન્સ રાખીશ, બરાબર? આગળ વિડીયો જોઈ લીધા હશે તો એ લોકોને જવાબ ખબર પડી ગઈ હશે કે સાહેબ શું કહેવા માંગે છે, એટલે રિવિઝન માટે કરીને જોતા હશે, લોકોને ખબર પડી ગઈ સાહેબ અહીંયા શું કહેવા માંગો છો તમે. બીજી બાબત વિદ્યાર્થી મિત્રો, યસ, આનામાંથી પણ એક માર્કનો પ્રશ્ન આવે છે, બરાબર? આ હું કહી દઉં ચાલો, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ મિસ્ટેક પાછળથી ન કરે. યસ, ધ્યાન રાખજો આની અંદર કે આ સપાટીએ કોનો સમાવેશ કરવામાં આવતો નથી, બરાબર? આ એક ક્વેશ્ચન ટાર્ગેટ કરવાનું છે, બરાબર? આગળ હું તમને કહેવાનો છું કઈ રીતે આવવાનો છે, કારણ કે જે કાર્યો હું શરૂઆતમાં કીધું તમને યાદી બનાવ્યો ને,
તો નોટ્સની અંદર બનાવી નાખો છેલ્લા પેજ ઉપર અથવા ફ્રન્ટ પેજ ઉપર. તમને ખબર હોવી જરૂરી છે કેમ તૈયારી કરવાની છે. સૌથી પહેલી બાબત કે દરેક ચેપ્ટરની અંદર કયું કાર્ય છે અને કયું કાર્ય નથી એવું કોઈ પણ પ્રશ્નો આવે છે 1 માર્ક અથવા MCQ ની અંદર અલગ તારવું. કોઈ પણ આંકડાકીય માહિતી આવે છે એને અલગ તારવું, અલગથી પેજ જ બનાવી નાખો. આંકડાકીય માહિતી મતલબ વર્ષ આપેલા હશે, પછી કોઈ પણ સંચાલન શાસ્ત્રની વ્યાખ્યા આવે છે અલગ તારવી નાખો. ફૂલ ફોર્મ આવે છે વિદ્યાર્થી મિત્રો તમારા માટે રામબાણ, એમ સમજી લો. યસ, સમજી ગયા તમે? રામબાણ ઇલાજ એટલે શું ખબર છે કે નક્કી પૂરી સંભાવના છે, પેપર ચેક કરી લેજો, અલગથી નોટ કરી નાખો. તો આવી જે વિશેષમાં બાબત હું તમને કહું છું ખાસ ધ્યાન રાખજો, એ અલગથી નોટ કરી રાખો. છેલ્લા દિવસે તમને ઈ પરના ફરવા નહીં પડે, અથવા હાસ્યમાં નોટ કરી રાખો. અને હાસ્યમાં તો નોટ્સ બનાવો જ છો, સાથે સાથે એક સેપરેટ પેજ બનાવો, તમારા બુકના છેલ્લા 4 અથવા 5 પેજ એવા બનાવો, અથવા શરૂઆતના 4 અથવા 5 પેજ મૂકી દો કે તમને ખબર હોવી જોઈએ કે આટલી વસ્તુ મને કરવી પડશે. દરેક ચેપ્ટર ભાઈ શું મારા વિદ્યાર્થીઓને એમ જ કહું કે 2 થી 3 પેજ તમે જે છે બ્લેન્ક મૂકી દો. ચેપ્ટર પૂરો થાય 2 થી 3 પેજ બ્લેન્ક મૂકી દો. તમે મારા સાથે ડાયરેક્ટલી કનેક્ટેડ હો કે ઇનડાયરેક્ટલી કનેક્ટેડ હો, શરૂઆતમાં કહી દો તમે જે પણ નોટ્સ બનાવો છો નોટ્સની અંદર 2 પેજ એવરી ચેપ્ટર મૂકી દો. શું કામ? તમને ખબર પડી જશે. મેં આ નોટ્સ આપી છે ને એનામાં પણ કીધું છે લાસ્ટ મોમેન્ટની અંદર કઈ વસ્તુ છે, મેં તમને દેખાડી નહીં, જે આપણી દીકરીએ તૈયાર કરી હતી એ વસ્તુ તમને ખબર હોવી જોઈએ કે આ મને બનાવવાની છે તમારી અનુકૂળતા મુજબ, બરાબર? કે મને આ ચેપ્ટરની અંદર ધ્યાન રાખવાનું છે, બનાવો નોટ્સ. ભાઈ એવું તમને ખબર છે આ કરી શકાય કે મને આ ચેપ્ટરની અંદર આટલી વસ્તુમાં જે છે ધ્યાન રાખવાનું છે, તો રાખવો લખી યાદી તમને ખબર હોવી જોઈએ. તો બીજી વખત તમારી જે છે ભૂલ ઘટી જશે. એ ભૂલમાંથી જ શીખવાનું મળે છે, આ યાદ રાખજો, બરાબર? બાકી ભૂલ ઉપર તમે જે છે ઇગ્નોર કરશો, ભૂલ ઉપર કાર્ય નહીં કરો, એ ભૂલ તમારા માટે કાંઈ શીખવવા જેવી બાબત નથી. એટલે ભૂલ થાય શરૂઆતમાં સ્વીકારી લેવાની. યસ, હવે વિદ્યાર્થી મિત્રો મુદ્દો આવે છે ઉચ્ચ સપાટી સંચાલનના કાર્યો. આ મુદ્દો વિદ્યાર્થી મિત્રો 5 માર્ક્સની અંદર પણ અવશ્ય ટાર્ગેટ કરજો. અહીંયા જે મેં વર્ષ લખ્યા છે જગ્યા ઓછી પડે એમ છે, હજી ધારું એડ કરી શકું છું, પણ રિસેન્ટલી વર્ષ જ માત્ર મેં લખ્યા છે કે રિસેન્ટલી આ 2 પેપર અથવા 3 પેપર અથવા 4 પેપરની અંદર કેટલી વાર પૂછવામાં આવે છે. બાકી આ ક્વેશ્ચન આનાથી પણ વધારે વખત પૂછવામાં આવ્યું છે. એટલે સૌથી પહેલી બાબત તમને કીધું કે ક્વેશ્ચન ને 3 માર્કમાં ટાર્ગેટ કરજો, 5 માર્કમાં ટાર્ગેટ કરજો. અત્યારે જ કરતી વખતે રમતા મુદ્દો તમને કરાવવાનો છો. રમતા મુદ્દો તમે નક્કી કર્યો છે ને કે સાહેબ આ મુદ્દો યાદ નથી રહેતો, હું ગેરંટી આપું છું થોડોક સમય તમે સાઈડમાં મૂકી દો, જે પણ ઓપન હોય સાઈડમાં મૂકી દો. ક્રમ અલગ છે, મેં તમને કીધું છે દરેક ચેપ્ટરની અંદર, કારણ ઘણા બધા જવાબદાર છે. જેમ કેમ મેં તમને કીધું આગળના મુદ્દામાં ટ્રિક્સ આપી હતી, બરાબર? સ્વરૂપમાં એ રીતે આનામાં છે. હવે આ મુદ્દાને બહુ પ્રેક્ટિકલી તમને સૌથી પહેલા કીધું, ફરી પાછો યાદ અપાવી દઉં. અહીંયા તમે જોતા હશો કે સંચાલનની ઉચ્ચ સપાટી છે, બરાબર? સંચાલનની ઉચ્ચ સપાટી કોનો સમાવેશ કરવામાં આવે છે સાહેબ? સંચાલનની ઉચ્ચ સપાટી સંચાલક મંડળ, જેને આપણે કહીએ સાહેબ બોર્ડ ઓફ ડિરેક્ટરનું મંડળ, બરાબર? બીજો મેનેજિંગ ડિરેક્ટર, યસ સાહેબ, એટલે BOD, MD અને GM, એટલે ગુડ મોર્નિંગ નહીં હો, જનરલ મેનેજર. આટલા લોકોનો સમાવેશ થાય છે. આ ક્વેશ્ચન 1 માર્કમાં આવી શકે છે, કઈ સપાટી કોનો સમાવેશ થાય છે. અને વિદ્યાર્થી મિત્રો યસ, આની અંદર હજી એક ક્વેશ્ચન આવે છે, જો કે નથી કહેતો, ચાલો હવે તમે ક્વિઝ આપશો તો આઈડિયા આવશે. હું બધી વસ્તુ અહીંયા તમને સસ્પેન્સ આપી દઈશ ને, તમને એમ લાગશે કે સાહેબ અમને તો ઈઝી લાગી ક્વિઝ. પણ એકવાર હું એમ જ કહીશ કે વિડીયો જોયા વગર તમે ટ્રાય કરજો, ક્વિઝ આપજો, અને પછી વિડીયો જોયા બાદ ક્વિઝ આપજો. બંનેનો પરિણામ વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી આવશે. અનલિમિટેડ વખત તમે આપી શકો છો. અને હું મારા દરેક વિદ્યાર્થીને કહું, જ્યાં સુધી તને પૂરા માર્ક્સ ના આવે આ ક્વિઝની અંદર, ત્યાં સુધી ક્વિઝ આપ. ક્વિઝ આપ્યા પછી જે ફીડબેક તમને આવશે મેઇલની અંદર, એ વાંચો તમે બેટા. માત્ર ને માત્ર ક્વિઝ આપીને મૂકી નથી દેવાની. ક્વિઝ તો બધાને આપતા આવડે છે, પણ એ આપ્યા બાદ જે ભૂલ તમે કરી છે એની જે એક્સપ્લેનેશન આપેલી છે, ભૂલ થઈ હશે તો એ વાંચવાની છે, બરાબર? એટલે ખાસ એ વાંચો. એટલે અમુક ક્વેશ્ચન વાંધો નહીં, ભલે તમે કરો, શરૂઆતમાં કહી દઈશ તો કઈ મતલબ નથી, એટલે આપશો તો આઈડિયા આવશે. યસ, હવે વિદ્યાર્થી મિત્રો એકમાત્ર પ્રશ્ન આનામાંથી સારા એવા પ્રમાણમાં ટ્વિસ્ટેડ પૂછી શકાય. અને શરૂઆતમાં કીધું પૂર્ણ સ્વરૂપ. ઘણા બધા વિદ્યાર્થીઓ મને કહેતા હોય એવરી યર મને મેસેજ આવે, કદાચ તમે હો તો હવે તમને જરૂર નહીં પડે મેસેજ કરવાની, તમારા બધાનો ડાઉટ અહીંયા ક્લિયર કરી દઉં છું કે પૂર્ણ સ્વરૂપ જે વિદ્યાર્થીનો પેપર 2 થી 3 વાર ચેક થાય છે. સાંભળજો, 2 થી 3 વાર મતલબ ખબર છે ને? બોર્ડનો પેપર પેટર્નના નિયમ મુજબ કહું છું કે જેને 90% થી વધારે માર્ક્સ આવે છે કોઈ પણ વિષયની અંદર, તેનો પેપર હજી 2 વખત ચેક થાય, બરાબર? પહેલા થાય લાલ પેનથી ચેક, પછી થાય બ્લેક પેનથી ચેક, પછી થાય ગ્રીન પેનથી ચેક. બ્લેક પેનથી ચેક થશે ત્યારે વિદ્યાર્થી મિત્રો અમુક કક્ષાએ એવું એક્સપેક્ટ કરી શકે છે, ડિપેન્ડ્સ ઓન પેપર ચેકર, કે એને 1 માર્ક આપું કે ના આપું. એટલે હું મારા દરેક વિદ્યાર્થીને શરૂઆતમાં કીધું કે તમારો ટાર્ગેટ A1 ગ્રેડ પ્રાપ્ત કરવાનો છે ને, તો પૂર્ણ સ્વરૂપ વિદ્યાર્થી મિત્રો અંગ્રેજીમાં લખો. પણ જે વિદ્યાર્થી કે સાહેબ મને હવે યાદ રહેતું જ નથી તો શું કરું? તો એ લોકો માટે એક ઓપ્શન ખબર છે શું? સૌથી પહેલા ગુજરાતી સાચું લખો, ત્યારબાદ કૌંસની અંદર એ લોકો અંગ્રેજી લખી નાખો, એટલે ગુજરાતી તો સાચું ગણવામાં આવશે, બરાબર? સિવાય કે તમારા પેપર 90 ઉપર જાય ત્યારે થોડોક ઉપર નીચે થઈ શકે છે, પણ હું એમ જ કહીશ કે રિસ્ક ન લેવો, બંને લખી નાખો, બરાબર? દરેકને હું કહું છું સૂચના A1 વાળાને કહી દઉં 2 લખી નાખો, અંગ્રેજી અને ગુજરાતી બંને. પણ ગુજરાતી કેમ લખવાનો છે તમને કહી દઉં, જો આ જ વસ્તુમાં કે CEO નું પૂર્ણ સ્વરૂપ એટલે શું?
ટ્વિસ્ટેડ ક્વેશ્ચન છે, બરાબર. આનો મેં સોર્સ પણ મૂકેલો છે, કેમ યાદ રાખવાનો છે, અને ફાસ્ટેગ રિવિઝન સિરીઝ પણ મૂકેલ છે. શું છે? સી એટલે સાહેબ ચીફ, CHIEF, આ ધ્યાન રાખજો, બરાબર. એક્ઝિક્યુટિવ એટલે EXECUTIVE, ધ્યાન રાખવું પડશે. ઓફિસર OFFICER. હવે વિદ્યાર્થી મિત્રોને કહેવામાં આવે છે ગુજરાતીની અંદર મુખ્ય વહીવટી અધિકારી, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, આ એનો ગુજરાતી શબ્દ છે, બરાબર, કે જેને અંગ્રેજીનું પ્રોનાઉન્સિએશન મેં તમને ટ્રાન્સલેટ કરી ગુજરાતી કીધું. તો ગુજરાતીમાં તમને આમ લખવાનું છે મુખ્ય વહીવટી અધિકારી, પછી તમે લખી આવો ચીફ એક્ઝિક્યુટિવ, ને એમાં ઘણા લોકો મિસ્ટેક કરે છે, બરાબર. ઓફિસર, એમાં ઘણા બધા લોકો મિસ્ટેક કરે છે લખવામાં. હા વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા લોકો એક્ઝિક્યુટિવ નથી બોલવા માંગતો, ચાલો હવે, કારણ કે નકા તમારી મિસ્ટેક થઈ શકે એમ છે, તો તમે ધ્યાન રાખજો. પછી મિસ્ટેક થશે તો એ ગુજરાતીનો પણ તમે સમજી ગયા ન કહેવાય, કારણ કે મુખ્ય વહીવટી અધિકારી લખવાનું છે, તમે લખી નાખ્યું બીજું કાંઈ, તો આ ન ચાલે. એનો મતલબ કે આ એક માર્કનો પ્રશ્ન શરૂઆતમાં કહી દો. બીજી બાબત કે નીતિ વિષયક નિર્ણયો સંચાલનની કઈ સપાટીએ લેવામાં આવે છે? ઉચ્ચ સપાટી. ઉચ્ચ સપાટીએ કેવા નિર્ણયો લેવામાં આવે છે? નીતિ વિષયક નિર્ણયો. જે કેવા આવે છે સાહેબ? દૂરોગામી અને વધારે જોખમી હોય છે. આ અમુક વસ્તુ રમતા રમતા હું કરાવીશ, પણ કહી દઉં આ કામ આવશે તમને 1 માર્કની અંદર. એટલે આ 1 માર્કની અંદર આ ટોપિકની અંદર આવતું થોડુંક ટ્વિસ્ટેડ ક્વેશ્ચન, બરાબર, અઘરું નથી. 2 થી 3 વાર તમને સમય માંગી લેશે, અમુક વિદ્યાર્થી થઈ ગયો સાહેબ યાદ, પણ પરીક્ષા વખતે ફરીથી બધી વસ્તુ કરવાની. એવો ન વિચારવાનો મને બધું આવડે છે, હા આવડે છે, એને સેલ્યુટ છે, પણ અભિમાન કરતા નહીં, બરાબર. મારા પાસે લોટ્સ ઓફ એક્ઝામ્પલ છે, નથી કહેવા માંગતો કે એ લોકોના માર્ક્સ પછી હું જ કટ થાય છે, બરાબર. એટલે ઘણા લોકો એમ કે સાહેબ પેપર સહેલો હોય છે પણ અમારા માર્ક્સ કેમ કટ થાય છે? તમારા માર્ક્સ એટલે કટ થાય છે કે તમે શરૂઆતથી જ અંતર્યામી બની જાઓ છો. સમજી ગયા ને અંતર્યામી એટલે શું? હા સાહેબ, અમે સમજી ગયા કે શરૂઆતમાં કોઈ પણ કક્ષામાં પેપર આપવા જવાનું હોય ને તો સાહેબ અમે પોતે પેલા પેપર બનાવીએ, બસ એ આદત કાઢી નાખો. એવા અંતર્યામી તમને અત્યારે બનવાની જરૂર નથી. આ ચોખ્ખી, સાચી અને સચોટ સૂચના તમને આપી દઉં છું શરૂઆતમાં. સમજી ગયા ને? આપણને અંતર્યામી નથી બનાવવાનો. આપણા દરેક વિષય શિક્ષકને માન આપવા દો, એને પેપર કાઢવા દો, એ એની રીતે કાઢે છે, બરાબર. તમે નક્કી ન કરી શકો પેપરમાં શું હશે, પછી ના આવે શું? સાહેબ મને એમ હતું કે આ પેપરમાં નહીં આવે ને તમે એ જ પૂછી લીધું. આ વાક્ય રચના મેં ઘણી વાર સાંભળી છે. તો તમને અધિકાર નથી પેપર કાઢવાનો. અધિકાર હોય ત્યારે તમે વિચારીને આવજો, ત્યારે તમે પેપર બનાવજો અહીંયા આવીને, બરાબર. સમજી ગયા ને તમે? એટલે અમુક વિદ્યાર્થી મારા સાથે સંકળાયેલા છે, જે તમારા આજુબાજુ રહેલા હશે, એ લોકોને ખબર હશે કે ના સાહેબ અમારા પાસે છે એવા વિદ્યાર્થીઓ. નહીં, આવું જોખમ શરૂઆતમાં ન કરજો, બરાબર. હવે આપણે આગળ વધીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, શરૂઆતની અંદર આ ટોપિકને ધ્યાનમાં લઈએ તો એક સરસ મજાનું એક્ઝામ્પલ લઈશ કે આપણે એકમની અંદર ટોપ લેવલના અધિકારી બનવાનું છે. હવે તમે કહો સાહેબ ટોપ લેવલના અધિકારી એટલે શું? કાં તો આપણે બનવાનું છે CEO, મેં તમને જે કીધું એ, કાં તો સંચાલક મંડળમાંથી કોઈ પણ એક આપણે વ્યક્તિ બની જશો, અથવા MD અથવા જનરલ મેનેજર, અથવા ઉચ્ચ સપાટી કોઈ પણ જે ઉપરી અધિકારી છે બની જવાનું છે. હવે ઉપર અધિકારી સપોઝ એક્ઝામ્પલ તરીકે ચાલો હું મને પોતાને માની લઉં છું, બરાબર છું જ, અથવા તમે પોતાને માની લો, કારણ કે પરીક્ષાની અંદર જવાબ યાદ આપવા માટે આ એક્ઝામ્પલ બહુ જ કામ આવશે. રમતા રમતા આપણે કરવાના છે આ મુદ્દાને તમને કીધું, પછી ટોપિક વાઇઝ સમજૂતી લેવાના જ છે. તો સૌથી પહેલા એકમની અંદર જે ડિરેક્ટર હશે એ ટ્રસ્ટી તરીકેનું કાર્ય કરશે. હું વિદ્યાર્થી મિત્રો અમુક મેજર કીવર્ડ છે એ જ કવર કરવાનો છું. બધા મેજર કીવર્ડ તમને બોર્ડ ઉપર નહીં જોવા મળે, પણ હું પૂરી ખાતરી સાથે કહી શકું તમે આ વસ્તુ સમજી લીધી ને તમને સાવ સરળ લાગશે. હવે હું એમ સમજો એકમ ડિરેક્ટર છું, અને ડિરેક્ટર જે છે ટ્રસ્ટી તરીકેનું કાર્ય કરે છે. હું જઈને સરસ મજાની જે છે એ ચેર ઉપર બેસી જઈશ, સરસ મજાની ચેર હશે મારી ઓફિસમાં. પણ વિદ્યાર્થી મિત્રો મને ડિસિઝન લેવાના હશે. હું એકમની અંદર અત્યારે કોઈ પણ કાર્ય કરતો હશે, તો મારો પોતાનો કોઈ પણ એમ્પાયર હશે, સરસ મજાનો બિઝનેસ હશે, તો એની અંદર વિદ્યાર્થી મિત્રો મને શું કરવું પડશે? તો મારા એકમના મુખ્ય હેતુ નક્કી કરવા પડશે અને ગૌણ હેતુ નક્કી કરવા પડશે કે ભાઈ મારો મુખ્ય હેતુ એ છે કે હું આટલા વર્ષની અંદર આટલા કરોડ રૂપિયા નફો મેળવવા માંગુ છું, અને એ હેતુમાંથી વિદ્યાર્થી માત્ર મારો સેકન્ડ ઓબ્જેક્ટિવ હશે કે હું લોકોને ઉપયોગી થઈશ. મુખ્ય હેતુ ગૌણ હેતુ નક્કી કરે. પછી સાહેબ તમે મુખ્ય હેતુનું ગૌણ હેતુ તમે નક્કી કર્યા છે, પણ વિદ્યાર્થી મિત્રો હું પૂરા કરવા માટે કરી કાર્ય હું પોતે નહીં કરું, તો મારા એકમની અંદર જે છે એ વિભાગીય અધિકારીઓની હું નિમણૂક કરીશ. જસ્ટ ફોર એક્ઝામ્પલ અત્યારે વર્તમાન સમયમાં પેલી કોઈ અદાણી અથવા અંબાણીનું, કે જે અદાણી અને અંબાણી છે વિદ્યાર્થી મિત્રો એ ઉચ્ચ કક્ષાએ હશે, તો એ ઉચ્ચ કક્ષાએ રહેલો અધિકારી હશે એનો મતલબ કે શું? સૌથી પહેલા એ ડિરેક્ટર એ એકમના ટ્રસ્ટી તરીકેનું કાર્ય કરશે, અને જે ટ્રસ્ટી હશે વિદ્યાર્થી મિત્રો એ પોતાના એકમના જે મુખ્ય હેતુ છે અને જે ગૌણ હેતુ છે એ નક્કી કરશે. અને ગૌણ હેતુ નક્કી કર્યા બાદ સરસ મજાનો ખુરશી પર બેસિક ડિસિઝન લેશે કે ભાઈ મારા એકમની અંદર એ હેતુ પૂર્ણ કરવા માટે કરી અને હું મારા એકમમાં વિભાગીય અધિકારીઓને મુખ્ય અધિકારીઓની નિમણૂક કરીશ, અને નિમણૂક કર્યા બાદ એ લોકોને સત્તા અને જવાબદારીની સોંપણી કરીશ. આ 3 મુદ્દા થયા. એટલે સૌથી પહેલા રમતા રમતા મુદ્દો, સૌથી પહેલા
ડિરેક્ટર એકમના ટ્રસ્ટી તરીકેનું કાર્ય કરે છે. એ પોતાના એકમના મુખ્ય અને ગૌણ હેતુ નક્કી કરે છે અને મુખ્ય અને ગૌણ હેતુ નક્કી કર્યા બાદ એને પૂરા કરવા માટે કરે ત્રીજા નંબરનો મુદ્દો કે પોતાના એકમની મુખ્ય અધિકારી અને વહીવટી અધિકારીની નિમણૂક કરે છે અને નિમણૂક કર્યા બાદ એ લોકોને સત્તા અને જવાબદારી સોંપે છે અને સોંપતી વખતે એમ જ કહે છે કે ભાઈ તને લોંગ ટર્મ આ એકમમાં કામ કરવું પડશે, તો જ વિદ્યાર્થી મિત્રો એને સારો એવો મોટો હોદ્દો મળશે. ક્લિયર થઈ ગયો? શું કહેવા માંગુ છું? બહુ પ્રેક્ટિકલી કહું છું. આ 4 મુદ્દા રમતા રમતા આપણે કરાય એટલે 2 માર્ક ની પૂછાય તો 6 મુદ્દા લખી દેવાના. હવે જોજો આપણે એસ પર ધ બુક આપણે લઈએ શું કહેવા માંગે છે. હજી ટિક્સ બાકી છે પણ પહેલા 4 મુદ્દા સમજી લઈએ. શું કહે છે? યસ, કે ડિરેક્ટર એ ધંધાની અંદર વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો ટ્રસ્ટી તરીકેનું કાર્ય કરશે. અહીંયા વર્ડ એડ કરી નાખજો ડિરેક્ટર. યસ, પછી કહે છે કે મુખ્ય હેતુ અને ગૌણ હેતુ નક્કી કરવા પોતાના એકમની અંદર પોતાના ધંધાની અંદર વિદ્યાર્થી મિત્રો ઉચ્ચ સપાટી રહેલો જે પણ વ્યક્તિ હશે ઉપરી અધિકારી એ પોતાના એકમના મુખ્ય હેતુ અને ગૌણ હેતુ નક્કી કરશે તો જ વિદ્યાર્થી મિત્રો એ એકમની અંદર યોગ્ય રીતે કાર્ય કરી પાડી શકશે. એનો મતલબ નક્કી નહીં કર્યું તો કાર્ય થશે નહીં. તો યાદ રાખજો ઉચ્ચ સપાટી આવી રીતે વિદ્યાર્થી મિત્રો કાર્યો છે એના, બરાબર. એનો મતલબ હું મારા દરેક વિદ્યાર્થીને કહું કે કાર્યોની શરૂઆત અહીંયાથી થાય છે, બરાબર ને. ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરે ખબર છે, હું દરેક વખતે નોટ કરું છું, તમે ખાસ ધ્યાન રાખજો કે કાર્યોની શરૂઆત અહીંયાથી થાય છે. બધા સંચાલનની ઉચ્ચ સપાટીના કાર્યો છે. એના સિવાયની વસ્તુઓ વિદ્યાર્થી મિત્રો તમે પ્રસ્તાવનામાં લઈ શકો છો કે ઉચ્ચ સપાટીનું અન્ય નામ આ છે, ઉચ્ચ સપાટી આટલા અધિકારીઓનો સમાવેશ કરવામાં આવે છે. પ્રસ્તાવનાનો હેડિંગ ન મારાય પણ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કાર્યોનો હેડિંગ મારવાનો અને પછી સમજૂતી આપવાની એટલે ખબર પડે વિશેષ શિક્ષકને કે તમારા કાર્યો આ છે. જનરલી હું જ્યારે પણ પેપર ચેક કરતો હોઉં વિદ્યાર્થી મિત્રો મેં જ્યારે પણ કાર્ય પૂછ્યા ને ત્યારે હું કાર્યને રાઈટ કરું છું. બાકી વધારાની વિગત એક્સ્ટ્રામાં તમે લખો તો સારી બાબત કહેવાય, ખરાબ નથી. પ્રસ્તાવનાના ભાગરૂપે લખી શકાય છે પણ તમે એમ કેવો કાર્યો અને પછી સૌથી પહેલા હું લખું કે સંચાલનની આ સપાટી આનો સમાવેશ થાય છે, એનું અન્ય નામ આ છે, તો એ કાર્યમાં નથી આવતું. આ ખાસ ધ્યાન રાખજો, બરાબર. પછી કહેતા નહીં કે વિશેષ શિક્ષક માર્ક્સ નથી આપતો, કારણ કે કાર્યો પૂછ્યા અને તમે વધારાની માહિતી આપો તો વિદ્યાર્થી મિત્રો ન મળે. પણ તમે હેડિંગ આપી દો છો, બરાબર, કે આ સપાટીનો સમાવેશ થાય છે, આનું અને નામ છે, ને પછી તમે મેઇન મુદ્દાનું હેડિંગ આપો છો કાર્યો, ને પછી તમે સમજૂતી આપો છો 1 2 3 આ, તો વિદ્યાર્થી મિત્રો માર્ક્સ મળશે તમને, બરાબર. એટલે એવું ન વિચારજો કે ન લખી, પણ પ્રસ્તાવનાના ભાગ રૂપે લખી શકાય ને પ્રસ્તાવનાનો ક્યારે હેડિંગ ન હોય, આ ધ્યાન રાખજો, બરાબર ને. ઘણા લોકો એમ કે સાહેબ પ્રસ્તાવનાનો હેડિંગ ન અપાય, મેં આગળ સ્ટ્રેટેજીમાં પણ સમજાવ્યું હતું પેપર કેમ લખાય, બરાબર. ઓકે, ન જો તો અવશ્ય હજી એકવાર જોઈ લેજો. યસ, પછી શું કહે છે, ઉચ્ચ અધિકારીઓની નિમણૂક કરી તેને સત્તા અને જવાબદારીની સોંપણી કરી. મેં તમને કીધું ઉચ્ચ અધિકારી જે છે નિમણૂક કરશું અને આપણે શું કરશું, એ લોકોને જવાબદારી સોંપશું અને જવાબદારી સાથે સાથે એમને વિદ્યાર્થી મિત્રો સત્તા પણ સોંપવી પડશે. સત્તાને કહેવામાં આવે છે ઇંગ્લિશની અંદર પ્યોર ઇંગ્લિશમાં કહેવાય વિદ્યાર્થી સત્તા એટલે પાવર અને જવાબદારી એટલે રિસ્પોન્સિબિલિટીઝ, બરાબર. આગળ વિસ્તૃત સમજૂતી આવશે ચેપ્ટર નંબર 4 ની અંદર, મૂળ તત્વોની અંદર આવશે મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન સત્તા સોંપણીના મૂળ તત્વોમાં. પણ અત્યારે શું કહે છે, એમને સત્તા અને પ્લસમાં જવાબદારી બંને આપવી પડશે. અને યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે એકમની અંદર સત્તા અને જવાબદારી બેલેન્સ્ડ હોવી જોઈએ, સમકક્ષ હોવી જોઈએ. વધારે સત્તા આપશો તો વિદ્યાર્થી મિત્રો દુરુપયોગ થશે અને ઓછી સત્તા આપશો, જવાબદારી વધારે આપશો તો વિદ્યાર્થી મિત્રો યોગ્ય કાર્ય તમે નહીં કરાવી શકો એકમમાં. એક્ઝામ્પલ તરીકે અત્યારે તમને એક્ઝામ્પલથી સમજાવું કે તમે કોઈ પણ એકમ ઉચ્ચ હોદ્દા ઉપર રહેલા છો વિદ્યાર્થી મિત્રો, અને હું તમને જવાબદારી સારી આપું છું, સારા એવા લેવલનો તમને હોદ્દો આપું છું, પણ એમ કહેશું કે ના તમને હું પાવર નહીં આપું, તો તમારી કોઈ સાંભળશે? તમારી નીચે રહેલા જે પણ ચોબર ને ફોરમેન તમારું સાંભળશે? સાહેબ નહીં સાંભળે. તો મને સત્તાની જવાબદારી જે સમજી ગયા તમે એક બેલેન્સ આપવી પડશે, સમકક્ષ આપવી પડશે, બરાબર. આ પરીક્ષામાં સમજૂતી લેતા નહીં પણ તમને સમજાવવા માટે આપું છું, લખવાની જરૂર નથી. યસ, હવે મેં તમને કીધું કે એ લોકોને જે પણ કાર્ય કરાવશો ને કહી દેશો ભાઈ લાંબા ગાળાનું આયોજન કરી વ્યૂહાત્મક નિર્ણયો લેવાના છે. એનો મતલબ કે અત્યારે હું જે પણ પોસ્ટ ઉપર હોઈશ મારા એકમની અંદર ઉચ્ચ સપાટીએ, તો હું લાંબા ગાળાના વ્યૂહાત્મક નિર્ણય લઈશ. મેજર કીવર્ડ્સ કે લાંબા ગાળાનું આયોજન કરવા માટે કયા પ્રકારની યોજના બનાવવામાં આવે છે? વ્યૂહાત્મક યોજના. આ વ્યૂહાત્મક યોજના ચેપ્ટર નંબર 3 માં આવશે. આ હું એટલે તમને કહું છું બોર્ડમાં પૂછાઈ ગયેલ છે ચેપ્ટર નંબર 3 માં. લોંગ ટર્મ વ્યૂ મારો સ્ટ્રેટેજિક પ્લાનિંગ હશે. લોંગ ટર્મ વ્યૂ મતલબ શું કે મને મારા એકમની અંદર આ 3 વર્ષની અંદર અથવા 5 વર્ષની અંદર અથવા 7 વર્ષની અંદર અથવા 10 વર્ષની અંદર ટોપ લેવલે લઈ જવું છે. આ મારો લોંગ ટર્મ વ્યૂ છે. આ લોંગ ટર્મ વ્યૂ ને ધ્યાનમાં લઈ વિદ્યાર્થી મિત્રો સ્ટ્રેટેજિક વ્યૂહાત્મક યોજના બનાવીશ કે ભાઈ પ્રથમ 3 વર્ષ દરમિયાન આવી રીતે કઈ પ્લાનિંગ કરવાનું છે, એ અચીવ થઈ ગયું, પછી બાકીના 3 વર્ષે આ અચીવ કરશું, પછી આપણે એક લેવલે પહોંચશું. તો વિદ્યાર્થી મિત્રો લાંબા ગાળાનું આયોજન કઈ સપાટીએ કરવામાં આવે છે? તો કે ઉચ્ચ સપાટીએ કરવામાં આવે છે. એક એક શબ્દ મારો નોટ કરજો, બરાબર. કોઈ અત્યારે તમને લખવાની જરૂર નથી પણ માઇન્ડમાં નોટ કરતા આવજો કે સાહેબ આ શબ્દ બોલ્યું છે, બરાબર. ઓકે, યસ. પછી વિવિધ વિભાગોના અંદાજપત્ર. હવે વિદ્યાર્થી મિત્રો 5 6 7 8 9 આ મુદ્દા 4 યાદ રાખવાના, 1 થી 4 મુદ્દા આમ યાદ રાખવાના, બાકીના 5 મુદ્દા આમ યાદ રાખવાના, 5 થી 9. હવે મેં તમને કીધું કે હું લાંબા ગાળાનું આયોજન કરીશ તો હું સ્ટ્રેટેજિક પ્લાનિંગ એટલે વ્યૂહાત્મક નિર્ણય લઈશ, પણ કયા બેઝ ઉપરથી લઈશ?
તમે તમારા એકમ અંદર બેઠો તમે કે સાહેબ હા હું તો લાંબા ગાળાનું આયોજન કરીશ, નિર્ણય લઈશ, પણ નિર્ણય લેવા માટે કાંઈક તો બેઝ જોઈશે કે નહીં જોઈએ? કે ભાઈ એકમની આંકડાકીય માહિતી ખબર હોવી જોઈએ કે ભાઈ એટલો ટાર્ગેટ અચીવ કરી લીધો, એટલો ટાર્ગેટ બાકી છે, તો એને ધ્યાનમાં લઈ હું ડિસિઝન લઈશ. એનો મતલબ કે હવે જે સ્ટેપ આવે છે પ્રેક્ટિકલી ધ્યાન રાખજો. શું કરશું આપણે? સાહેબ આપણે વિવિધ વિભાગોના અંદાજપત્રોને મંજૂર કરશું. સાહેબ આપણે વિવિધ વિભાગોના અંદાજપત્રને મંજૂર કરશું. સાહેબ આ શા માટે 2 વાર કીધું? કારણ કે આ જ મુદ્દો આવે છે અને પછીની સપાટીમાં પણ મંજૂર શબ્દ ત્યાં નથી. એટલે હું દરેક મારા વિદ્યાર્થીઓ જ્યારે પણ પેપર જોતો હોઉં ને ત્યારે હું આ જ વસ્તુ ચેક કરું, મંજૂર સપાટી. એટલે વિદ્યાર્થી મિત્રો ઉચ્ચ સપાટી દરેક વિભાગે બનાવેલા અંદાજપત્રોને મંજૂર કરશે. તમે સમજી ગયા ને? મંજૂર એટલે શું? કે આપણા એકમની અંદર ખરીદ વિભાગ છે, વેચાણ વિભાગ છે, જાહેરાત વિભાગ છે, હિસાબીય વિભાગ છે, બધાને કાંઈક તો પૈસા જોવાના જ છે. એ અંદાજપત્ર રજૂ કરશે. એ અંદાજપત્ર પરથી હું એના જે ફાઇનાન્સ છે એ હું ફાઇનલ કરીશ કે ભાઈ તને 1 કરોડ ખપે રાખ, તને 2 કરોડ ખપે રાખ, પણ મને અંદાજપત્ર જોઈશે ને કે તમને ક્યાં વાપરવા છે, તો એ મંજૂર કરવાની સત્તા આપણા પાસે છે. આપણા પાસે મતલબ ઉચ્ચ સપાટી પાસે. આમ યાદ રાખવાનું બહુ પ્રેક્ટિકલી. હું અહીંયા ચોખ્ખો કહું છું એટલો તમને હું એકમની અંદર લઈ જઈશ કે 12મું ધોરણ પૂર્ણ કરશો ને તમને એક લાઈન તમને કોલેજમાં કામ આવશે. આ વિદ્યાર્થી મિત્રો MBA ની અંદર આવતા ટોપિક છે. તમને કહી દઉં, તમને જાણી નવાઈ લાગશે, ત્યાં ઇંગ્લિશમાં હશે, પણ મેં જે સમજાવ્યા હશે ને તમને ખ્યાલ છે હા સાહેબે કંઈક આવી સ્ટોરી કીધી. કારણ કે આજની તારીખની અંદર મારા સાથે સંકળાયેલા મારા જૂના જેટલા પણ વિદ્યાર્થીઓ છે એ બધા વિદ્યાર્થીઓ આજની તારીખમાં મારા સાથે મેસેજમાં વાત કરે, સાહેબ તમે જે કરાવ્યું હતું ને સાહેબ એ કોલેજમાં આવ્યું, સાહેબ પીછો નથી મૂકતા ઘણા ક્વેશ્ચન. બસ વિદ્યાર્થી મિત્રો હું બેઝ તમારો અહીંયા અત્યારે તૈયાર કરું છું. એ બેઝ તૈયાર કરવાની અંદર કેટલીક વખત તમને એવું લાગશે કે સાહેબ આ મસ્તી મજાકની અંદર 2-2 3-3 વખત શું કામ શબ્દ બોલે છે, પણ એ તમને લાઈફ ટાઈમ કામ આવશે. પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપ્યો હશે ને તમે કોઈકને જવાબ આપી શકશો. તમને કોઈ કહેશે કે આ મુદ્દો સમજાવો, ચાલો પ્રેક્ટિકલી એક્ઝામ્પલ સહિત, તો શું કરશો? કારણ કે લાસ્ટ યર ની તમને બધાને ખ્યાલ છે કે કેસ સ્ટડી આવી ગઈ છે, બરાબર, ધોરણ 11 ની અંદર, પણ મે બી ધોરણ 12 માં આવે તો હજી સુધી મને નથી દેખાતી, બરાબર, પણ કદાચ પરિપત્ર આવે તો તૈયાર રહેજો. ન આવે તો આપણે ખુશ છીએ, અને આવે તો સાહેબ આપણને ગભરાવાનું નથી, આપણે પ્રેક્ટિકલ ભણ્યા છે, બરાબર. એટલે આ જ એક ખાસિયત છે પ્રેક્ટિકલ રીતે ભણાવવાની કોન્સેપ્ટ છે, બરાબર, જેમાં ગોખણીય જ્ઞાનવાળાનું કામ નથી, બરાબર. ઓકે, યસ. વિવિધ પ્રવૃત્તિઓને લગતા અહેવાલોનો અભ્યાસ કરે, જરૂરી સૂચનો આપવાના. હવે અંદાજપત્ર રજૂ કર્યા છે, પણ આપણા એકમની અંદર ઘણી બધી એક્ટિવિટીઝ થતી હશે. એ એક્ટિવિટીઝ મુજબ વિદ્યાર્થી મિત્રો આપણે અહેવાલ બનાવ્યો છે ને કહેવાય રિપોર્ટ. એ રિપોર્ટનો અભ્યાસ કરશું. ફાઇનાન્શિયલ રિપોર્ટ પણ આની અંદર આવી ગયા, બરાબર. P&L રિપોર્ટ, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ નો પણ રિપોર્ટ આવી ગયો, અને બેલેન્સ શીટ નો રિપોર્ટ પણ આવી ગયો, બરાબર. તો વિદ્યાર્થી મિત્રોનો અભ્યાસ કરી જરૂરી સૂચનો કરશો કે ભાઈ હવે તમે ખાસ ધ્યાન રાખજો, આપણા એકમની અંદર ખર્ચા વધી ગયા છે. તમે સૂચન કરી, એ સૂચન કોના બેઝ ઉપરથી કર્યું છે? સાહેબ તમે અહેવાલોનો અભ્યાસ કરો ને પછી સૂચન આપ્યા છે. ક્લિયર થયો? જો આ સ્ટેપ બાય સ્ટેપ હું તમને સમજાવું છું એક એક મુદ્દો. સૌથી પહેલા શું કર્યું સાહેબ? અંદાજપત્ર મંજૂર કર્યા. મંજૂર કર્યા પછી ખબર પડી કે આપણે 1 કરોડ તો આપ્યા હતા, પણ 1 કરોડ તો શોર્ટ ટાઈમમાં પૂરા કરી નાખ્યા એકમની અંદર વિભાગે. આ ન ચાલે. તો શું કરશું આપણે? હવે જરૂરી એ લોકોને યાદ રાખજો, અભ્યાસ કરી આવવાનો, આપણે એને સૂચન કરશું. સૂચન કરી દો સાહેબ. હવે શું કરી નાખો? હવે સાહેબ 3 મુદ્દા મેં લખ્યા, 7, 8 અને 9. શું કરશું સાહેબ? હવે 7, 8, 9 માં અહેવાલનો અભ્યાસ કરી સૂચન કર્યા. સૂચન કર્યા એટલે મને ખબર પડી કે ભાઈ આ લોકો ઉપર મને ધ્યાન રાખવી પડશે એકમમાં. તો હું શું કરીશ? ઉચ્ચ સપાટી હોઈશ તો સાહેબ હું અથવા તમે જે ઉચ્ચ સપાટી તમે પણ રહેલા છો, શું કરશો સાહેબ? એકમની જુદી જુદી યોજનાઓનું ઘડતર કરશો, એનું અમલીકરણ અને દેખરેખનું કાર્ય કરશું કે જે મેં યોજના બનાવી છે એ પ્રમાણે એનો અમલ થાય છે કે નથી થતું, એ પ્રમાણે દેખરેખ કરીશ. વિદ્યાર્થી મિત્રો, જેને જનરલી આગળ તમે અભ્યાસ કરશો તો અંકુશ તરીકે ઓળખવામાં આવશે, એક શબ્દ એડ કરી નાખીએ તો વિદ્યાર્થી મિત્રો અમલીકરણ કરીને દેખરેખનું કાર્ય દોરવણી અને અંકુશ બંનેની અંદર આવે છે. બીજી બાબત શું કહે છે કે જટિલ સમસ્યાઓનો કાનૂની જોગવાઈ મુજબ ઉકેલ લાવો. કે આપણે એકમની અંદર, બરાબર, કોઈ પણ એવી લીગલ મેટર્સ આવી ગઈ કે કોઈ પણ એવો ઇન્સિડન્ટ બની ગયો, તો એકમની અંદર જે કાનૂની બાબત હશે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, એનો ઉકેલ આપણને લાવવો પડશે. કારણ કે આપણે ઉચ્ચ સપાટી રહેલા હશું, અને ઉચ્ચ સપાટી રહેલો વ્યક્તિ જ વિદ્યાર્થી મિત્રો આવા બધા ડિસિઝન લઈ શકે. તળ સપાટી રહેલો વ્યક્તિ આવું કોઈ ડિસિઝન લે, તમે પોતે અભ્યાસ કરો કે તળ સપાટી રહેલો કોઈ પણ પક્ષકાર છે આ બધી વસ્તુ સમસ્યાનો કાનૂની ઉકેલ લાવશે? નહીં લાવે સાહેબ. એના માટે નોલેજ હોવો જરૂરી છે. એ નોલેજ ઉચ્ચ સપાટી રહેલા વ્યક્તિની અંદર હોવો જરૂરી છે, બરાબર. એટલે યસ, આ વસ્તુ આવે છે. પછી કે છે નફાની વહેંચણી કરવી, ડિવિડન્ડ, અનામત, નફાનું પુનરોકાણને લગતા કાર્યો સંચાલનની કઈ સપાટીએ કરવામાં આવે છે? 1 માર્કનો પ્રશ્ન સાહેબ. સંચાલનની ઉચ્ચ સપાટી કરવામાં આવે છે. અને બહુ બેઝિક ક્વેશ્ચન હું તમને પૂછું છું કે અત્યારે કર્મચારી ક્યારે પણ અથવા તો તળ સપાટી રહેલો નિરીક્ષક નફાની વહેંચણી કરે? સાહેબ ન કરે. નફાનું પુનરોકાણ કરે?
ન કરે. હવે નફાનું પુનરોકાણ એટલે શું તમે એમને પૂછો, કારણ કે આપણે ધોરણ 11 માં ભણી ગયા છે એ એકમને જે છે નફો થાય છે એમાંથી અમુક રકમ બરાબર ધંધાની અંદર એનું પુનઃરોકાણ કરે છે. નફાનું તો વિદ્યાર્થી મિત્રોને કહેવામાં આવે છે નફાનું પુનઃરોકાણ. વિસ્તૃત ચર્ચા નહીં લો, ધોરણ 11 પૂરતો સીમિત થતો હવે એ મુદ્દો. એનો મતલબ કે વિદ્યાર્થી મિત્રો આપણને આ 9 મુદ્દા આમ યાદ રાખવાના છે. હવે તમને કહો હસતા હસતા મેં તમને જે કરાવી બધી વસ્તુ ફરીથી હું રિવાઇઝ કરું. સૌથી પહેલો ડિરેક્ટર ધંધાકીય એકમના ટ્રસ્ટી તરીકે ટ્રસ્ટી બની ગયા પછી એ એકમની અંદર બેસી અને શું નક્કી કરશે? મુખ્ય અને ગૌણ હેતુ નક્કી કરશે. એકમના મુખ્ય અને ગૌણ હેતુ નક્કી કર્યા બાદ જે અધિકારી હશે વિદ્યાર્થી મિત્રો એની નિમણૂક કરશે અને સત્તાન જવાબદારી શું કરશે? એની સોંપણી કરશે. સત્તાન જવાબદારીની સોંપણી કર્યા બાદ એને કહી દેશે ભાઈ તને લાંબા ગાળાના વ્યૂહાત્મક નિર્ણય લેવાના છે અને મને પણ લેવાના છે. એટલે લાંબા ગાળાના વ્યૂહાત્મક નિર્ણય આવે છે બરાબર. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એ પોતાના વિભાગની અંદર જે પણ અંદાજપત્રો બન્યા છે અંદાજપત્રને મંજૂર કરશે. મંજૂર કર્યા બાદ વિદ્યાર્થી મિત્રો એ અંદાજપત્રમાં યોગ્ય રીતે કાર્ય નહીં થતું હશે તો શું કરશે? એ સભ્ય અંદાજપત્રનો જે છે એને ધ્યાનમાં લઈ એના પાસે જે અહેવાલ હશે એ અહેવાલનો અભ્યાસ કરશે. અભ્યાસ કર્યા બાદ વિદ્યાર્થી મિત્રો લોકોને જરૂરી સૂચન કરશે. ત્યારબાદ શું કરશે? યસ સાહેબ ત્યારબાદ પરિપાટી યોજનાનું ઘડતર અમલીકરણ અને દેખરેખનું કાર્ય સમસ્યા અને કાનૂની જોગવાઈ મુજબ ઉકેલ લાવો. અને વિદ્યાર્થી મિત્રો આ મુદ્દો બહુ બેસિક છે, યાદ રહી ગયું સાહેબ. અમે વાંચી નતા ગયા તો યાદ રહી ગયું કે સાહેબ આ કાર્યો થોડીને તર સપાટ એટલો વ્યક્તિ કરે. બસ વિદ્યાર્થી મિત્રો આટલા મુદ્દા ઇનફ. આટલા મુદ્દા ઇનફ એટલે 5 માર્કની અંદર આટલા મુદ્દા જ છે. સમજી ગયા તમે? હું મારા દરેક વિદ્યાર્થીને એમ જ કહું કે 5 માર્કની અંદર બધી વસ્તુ વ્યવસ્થિત આપવાની. સરસ મજાનું ઇન્ટ્રોડક્શન આપવાનો, એનો અન્ય નામો આપવાના, એની સપાટી ઉપર રહેલા વ્યક્તિનું નામ આપવાના, સંચાલનની સપાટી 5 માર્ક્સની અંદર દોરી દેવાની. તમારી શાળા કક્ષાએ જો તમને એક્સેપ્ટ કરે ચાલો કરે છે તો હું એમ જ કહીશ અન્ય નામ લખી નાખો બરાબર. કારણ કે 1 માર્કની અંદર એના બધી પ્રશ્નો તો આવવાનો જ છે એટલે ધ્યાન રાખજો. આ વસ્તુ વ્યવસ્થિત કરજો. અને સંચાલનના જેટલા પણ કાર્યો છે ઉચ્ચ સપાટીના આ 9 કાર્યો મેં અહીંયા રમતા કવર કર્યા છે. આ 9 કાર્ય કરી નાખે વિદ્યાર્થી મિત્રો એટલે તમારો આ ચેપ્ટર ની અંદર જો આ ક્વેશ્ચન 5 માર્ક્સમાં આવે છે તમે મને પોતે કહ્યું કે જે લોકો કહે છે કે સાહેબ આ પ્રશ્ન યાદ નથી રહેતો બોલો છે એવું સાહેબ સાવ સરળ મુદ્દો છે. જે લોકો એમ કહે છે ને એ લોકોને હવે આ વિડીયોનો લિંક મૂકો અને એમ જ આ ચેનલ ની અંદર માત્ર આ ટોપિક એકવાર જોઈ લે પછી તું મને કહેજે કે તને કેટલું યાદ નથી રહેતું. તમે જે સેન્ટેન્સ મગજમાં તૈયાર કર્યો છે ને એને હું ઇમ્પોસિબલમાં કન્વર્ટ કરી દઈશ. મને યાદ નથી રહેતો અને ઇમ્પોસિબલ હું વાક્ય કરી દઈશ તમને કે બધું યાદ રહે જ છે, તમને કરતા આવડવું જોઈએ. હવે તમને ખબર પડી ગઈ હશે કે ક્રમની અંદર મેં શું કામ ચેન્જ કર્યો. તમારા પાસે જે પણ સાહિત્ય રહેલું હશે વિદ્યાર્થી મિત્રો એની અંદર આ ક્રમ અલગ છે પણ મેં સરસ મજાનો એક્ઝામ્પલ બનાવીને એ ક્રમને એક સરળ ભાષાની અંદર સરસ સિક્વન્સ બનાવી અને તમને સ્ટોરી વાઇઝ રજૂ કર્યું છે. પ્રેક્ટિકલ રીતે સમજૂતી સહિત ને કેમ યાદ રાખવાનું છે એના સહિત અને 1 માર્કનો પ્રશ્ન કવર થઈ ગયો. આ બધા મુદ્દા અત્યાર સુધી જે પણ કરાય વિદ્યાર્થી મિત્રો આ પાર્ટ 1 આપણે અહીંયા સુધી સીમિત રાખ્યું છે. આના પછીના પાર્ટ 2 ની અંદર બાકીના પ્રશ્નો લઈએ છીએ. સમય મર્યાદાને ધ્યાનમાં લઈ વિદ્યાર્થી મિત્રો આપણે પાર્ટ 2 ની અંદર ભણીએ છીએ. અત્યાર સુધી જે પણ વસ્તુ તૈયારી કરી છે સરસ મજાની ફરીથી કરી લો. સંચાલનનો સ્વરૂપ આખે આખું કરી લો, સંચાલન કળા છે, વિજ્ઞાન છે, વ્યવસાય છે આખે આખું કરી લો અને સંચાલનની ઉચ્ચ સપાટી સુધી તમે વિદ્યાર્થી મિત્રો સરસ મજાની નોટ્સ તૈયાર કરી લો. આ આખે આખું કોન્સેપ્ટ કરી લીધો. એના બાદ વિદ્યાર્થી મિત્રો આપણે બીજા મુદ્દા લઈએ છીએ. અમુક મુદ્દાનો હું ક્રમ ચેન્જ કરું છું એ તમે જ્યારે પરીક્ષા આપશો ત્યારે આઈડિયા આવી જશે શું કામ સાહેબે પ્રશ્નનો ક્રમ ચેન્જ કર્યું છે. એટલે વિદ્યાર્થી મિત્રો મને પૂરી આશા છે કે અત્યાર સુધી તમને વિડીયો સાવ સરળ લાગ્યો હશે. એટલે વિડીયોને ખાસ દેખાતું હશે બટન લાઈક કરી દો અને એક સરસ મજાની કોમેન્ટ કરી દો કે તમને વિડીયો કેવો લાગ્યો, ક્રમને સિક્વન્સ અને વિદ્યાર્થી મિત્રો ટ્રિક્સ કેવી લાગી. અને તમારી કક્ષાએ કોઈ પણ કક્ષાએ પરીક્ષા આપો છો ત્યાં આ પેપરની અંદર આ જે પાર્ટ મૂકેલ છે હવે એ પાર્ટમાંથી કેટલું આવેલ છે માત્ર એ તમે મને જણાવવાનું છે. સમય મર્યાદાને ધ્યાનમાં લેતા વિદ્યાર્થી મિત્રો આપણે પાર્ટ 2 સાથે મળીએ છીએ. જરાય ગભરાતા નહીં, આપણે બધા ટોપિક આમ જ ભણવાના છે. ભલે સમય લાગે વિદ્યાર્થી મિત્રો પણ હું તમને જે કન્ટેન્ટ પ્રોવાઈડ કરવાનો છું તમને પોતાને આઈડિયા આવી જશે. પરીક્ષાની અંદર જ્યારે પેપર લખતા હશો ને ત્યારે 1 કે 2 વખત તમે વિડીયો જોયા હશે ને તમને શબ્દ યાદ આવશે. તમે વાંચ્યો નહીં હોય તો યાદ આવશે પણ પ્રેક્ટિસ રાખવી પડશે. આગળ મેં તમને કીધું ક્રમમાં તૈયારી કરવી પડશે. તો મળીએ છીએ ફરી પાછો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય બાય.